जय मेशानंद जी बोलो। हाँ जय सच्चिदानंद। जय मेशानंद। जय सच्चिदानंद मृदुलाबेन जय सच्चिदानंद। बोलाओ। हाँ जी बोलाओ जो। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सवसाहुणम। नमो लोये सवसाहुणम। ऐसो पंचनमकारो। ऐसो पंचनमकारो। सर्वपावपणासनो। सर्वपावपणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। एक मिनट। हाँ મૃદુલાબેન તમે કઈ પૂછવા માંગો તો પૂછો. આજે ભરતભાઈ નથી આયા. પદ નથી ગાવાનું. હા નથી ગાવાનું એટલે. આપણે આગળ જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે આજ્ઞાની અંદર જે છે કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો. બરાબર તો છે. ફાઇલોનો નિકાલ તો જાણે થાય જ છે, પણ સંભાવે નિકાલ કરવો તો સંભાવ ઉપર જરાક પ્રકાશ પાડો. કેવી રીતે કરવાનો? તમે સંભાવને શું સમજો છો? સંભાવ એટલે સમભાવ, રાગ નહીં ને દ્વેષ નહીં એમ. રાગ નહીં ને દ્વેષ નહીં. બરાબર છે, સરસ વાત છે. પણ હવે એક વ્યવહાર આવ્યો તમારે. હા એક વ્યવહાર આવ્યો તો એ વ્યવહારમાં હવે તો કેવી રીતે સંભાવ રાખવાનો તમારે? હા એ થોડું જરાક તમે વિસ્તારથી સમજાવો. હા એટલે હું તમને સમજાવું છું, પણ તમે શું સમજો છો સંભાવ? હોય કે રાગ થઈ જ જાય અને દ્વેષ પણ થઈ જ જાય. બરાબર છે. હવે તમે શું બોલ્યા? મૃદુલાનો નેચર એવો છે કે રાગ થઈને દ્વેષ થઈ જાય. રાગ પણ થાય ને દ્વેષ પણ થાય. બરાબર છે. મૃદુલાને રાગ ને દ્વેષ થાય છે. બરાબર છે. હવે આ વાક્ય બોલ્યા તો બરાબર છે કે વિચારવા જેવું છે? ના બરાબર છે. બરાબર છે. તો કે બરાબર છે. હવે જયારે આ તમને દ્રષ્ટિ નથી ત્યારે મને થઈ જાય છે રાગ દ્વેષ. બરાબર એવું થતું હતું. એવું બોલતા હતા. હવે તમે આ મૃદુલાબેનને રાગ દ્વેષ થાય છે એટલે સમભાવ કહેવાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે આ મૃદુલાબેન ને થાય છે તો મૃદુલાબેન જુદા થઈ ગયા. બરાબર. આ છે ને, તમે જુદા થઈ ગયા. બરાબર. એટલે આ સંભાવ થઈ ગયો તમારે. બરાબર. એટલે એને બીજી રીતે લઈએ તો હું એની જગ્યાએ જતું રહ્યું. શું બોલે? હું ની જગ્યાએ જતો રહ્યો. હું એની જગ્યાએ જતો રહ્યો. હું એની જગ્યાએ જતો રહ્યો. આ સમજ? હવે હું એની જગ્યાએ જતો રહ્યો. હવે હું એની જગ્યાએ જતો રહ્યો એટલે પહેલા હું ક્યાં હતો? મૃદુલામાં હતો. હું મૃદુલા છું. મૃદુલામાં હતો એટલે હું મૃદુલાબેન ના હતો એટલે પછી જે બી વ્યવહાર કરે એમાં રાગ અને દ્વેષ બને તમારે. સાચું ને? હું મૃદુલાબેન ના હતો એટલે શું ભાષા નીકળતી હતી? એ દ્રષ્ટિ હતી તમારે. હું મૃદુલાબેન ના બેહી ગયો એટલે દ્રષ્ટિ હતી. એટલે એ પ્રકારની દ્રષ્ટિ હતી. એટલે મારું નામ મૃદુલાબેન છે એની જગ્યાએ હું મૃદુલાબેન છું એવું બોલતા હતા. બરાબર. એટલે અજ્ઞાન પ્રત્યે તમારે શું? અજ્ઞાન પ્રત્યે પ્રેમ થયો.
બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે અજ્ઞાન એટલે મૃદુલાબેન પ્રત્યે પ્રેમ થયો તો દ્વેષ ક્યાં થશે? આત્મા તરફ. આત્મા તરફ થશે. વાત સમજાય કે ના સમજાય? એટલે સમ નતું રહેતું. સમ નતું રહેતું. વાત સમજાય ને? અને હવે આ દ્રષ્ટિ મળી એટલે આ મૃદુલાબેન ને રાગ દ્વેષ થાય છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. અને હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું. હવે આ બોલો છો કે મૃદુલાબેન ને રાગ દ્વેષ થાય છે, તો એ મિશ્ર ચેતન છે કે નિશ્ચેતન છે? નિશ્ચેતન ચેતન છે. નિશ્ચેતન ચેતન છે. નિશ્ચેતન ચેતન એટલે હવે રાગ દ્વેષ રહ્યા કે જતા રહ્યા? જતા રહ્યા. હવે નિશ્ચેતન ચેતન થયું એટલે તમે વિતરાગ થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા. એટલે કોઈ પણ પ્રકારની મનોવૈજ્ઞાનિક સાયકોલોજી ઇફેક્ટ ઊભી નથી થતી. બરાબર. કોઈ પણ દેખીતા વ્યવહારો તમારે ફેરફાર નથી કરવાના. સામાન્ય રીતે સંભાવ નિકાલ એટલે દેખીતા વ્યવહાર તમે ફેરફાર કરવા જાઓ છો. હા, આપણને એમ થાય કે સામેના દુઃખ થયું એટલે આપણે એમ થાય કે સારું કરીએ કે શું કહો છો? આપણને એમ થાય કે સામેની વ્યક્તિને દુઃખ થાય છે આપણા વ્યવહારથી, એટલે બરાબર સંભાવે નિકાલ નથી થતો એટલે આપણે એમાં ફેરવવા જઈએ છીએ. હા, બરાબર છે. એટલે સામેના દુઃખ થયું એટલે સંભાવ નિકાલ નથી થતો, પણ સામેના દુઃખ કઈ દ્રષ્ટિ છે એને આધારે થાય છે? કરતાપણાની દ્રષ્ટિથી. કે હું મૃદુલાબેન છું એ દ્રષ્ટિના આધારે થાય છે. મૃદુલા છું. હવે હું મૃદુલાબેન છે એ દ્રષ્ટિ એટલે શું થયું? ટાંકીમાં પાણી ભરાય છે અને પછી વપરાય છે એટલે એ રાગ અને દ્વેષ એની સાયકલ ચાલુ જ છે તમારે. બરાબર. અને હું કરું છું તે કરે છે તેવો કરે છે એટલે આ બે વસ્તુ તમારે થાય છે. એટલે હું મૃદુલાબેન છું, વાત સમજાય ને? અને પાછું નિશ્ચયથી છે હું મૃદુલાબેન છું એ. એટલે કરતા પણ પોતે થઈ ગયો તમારે. એટલે ટાંકીમાં પાણી ભરાય છે અને ખાલી થાય છે, ખાલી થાય છે અને ભરાય છે. એટલે રાગ અને દ્વેષ થયા જ કરે તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે કોઈને તમારાથી દુઃખ થાય છે તો પૂર્વની બિલીફ હતી કે હું મૃદુલાબેન છું, એના આધારે તમે એ રીતે મૃદુલાબેનમાં રહો છો અને એના આધારે પેલાને દુઃખ થાય છે. પણ અત્યારની દ્રષ્ટિ કઈ થઈ ગઈ? હું મૃદુલાબેન છું એવી દ્રષ્ટિ છે? ના, હું શુદ્ધાત્મા છું. રિલેટિવ પોઈન્ટ થી મૃદુલા છું. હું શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ પોઈન્ટ હું મૃદુલાબેન છું. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારા અંદર સમ થઈ ગયું કે ના થઈ ગયું? હા, સમ થઈ ગયું. તમારા અંદર સમ થઈ ગયું એટલે તમે આ સમ થયું એટલે હવે તમારે જે ટાઈપનો રોલ સામેલી વ્યક્તિ કરાવવા માંગે હોય તો કરી શકો કે ના કરી શકો? કરી શકાય. એટલે તમે સમ થઈ ગયા એટલે તમારી અંદર ફ્લેક્સિબિલિટી ઊભી થઈ કે ના થઈ? હા, થઈ ફ્લેક્સિબિલિટી. તમારી અંદર કોમ્પ્રેસિબિલિટી ઊભી થઈ કે ના થઈ? હા, કોમ્પ્રેસિબિલિટી. એવી રીતે વિશાળતા ઊભી થઈ કે ના થઈ? હા, થઈ વિશાળતા. એવી રીતે ગંભીરતા ઊભી થઈ કે ના થઈ? હા. એવી રીતે સ્થિરતા ઊભી થઈ કે ના થઈ કે તમારે? હા, થઈ. એટલે સામેની વ્યક્તિને દુઃખ થાય છે તમને ખબર પડે છે તો તમારે જે પ્રકારનો એને જોઈએ છે એવો રોલ કરી શકો કે ના કરી શકો? કરી શકાય. હવે કરી શકો તો એ ઓરિજિનલ રોલ છે કે ડ્રામેટિકલી રોલ છે? ડ્રામેટિકલી થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? હવે સામેની વ્યક્તિને જે ટાઈપનું જોઈએ છે એવી રીતે તમે કરશો તો એને પણ પછી શું થશે? તમારે એને દુઃખ લાગશે ખરું પછી? ના, નહીં લાગે. હવે વ્યવહારની રીતે આપણે લઈએ કે ઘણી વાર આપણે સ્કૂલ કોલેજમાં ભણતા હોય કે અડોશ પડોશમાં બધા આપણે રહેતા હોય અને પછી અમુક રીતે ભેગા થયા અને કઈક દરેકની પ્રકૃતિ ગમે ને ના ગમે એવું બને કે ના બને તમારે? પ્રકૃતિ ગમે ના ગમે તો કોઈક વાર એવો વ્યવહાર થઈ જાય તો ક્યાંને ક્યાંય કોમેન્ટ થઈ જાય કે ના થઈ જાય? એ વ્યક્તિ માટે કોમેન્ટ થાય કે ના થાય? હા, થઈ જાય. હવે એ વ્યક્તિ માટે કોમેન્ટ થાય એટલે એને દુઃખ લાગે એટલે તમે પછી શું કરો? એને દુઃખ લાગે તો પછી સોરી બોલવું પડે ને, પ્રતિક્રમણ કરવું પડે. સોરી બોલવાની અત્યારે જ્ઞાનની વાત નથી કરતો. સામે તો આપણે ગમત કરીએ છીએ કોઈની જોડે અમુક પ્રકારનું બોલીએ છીએ તો પછી એને દુઃખ લાગે છે શું કે છે? અલ્યા ભાઈ હું તો ગમત કરતો હતો, તમે આટલું બધું કેમ લઈ લીધું? એટલે તરત જ પેલાને કે ને કે ભાઈ આ તો ગમત કરે છે એટલે તરત એને દુઃખ લાગવાનું ન્યુટ્રલ થઈ જાય કે ના થઈ જાય? તમારે થઈ જાય. વ્યવહારમાં પણ તમારે આવી રીતનું હોય અને કોઈને તમે કઈ ગમત કરો છો, હવે ખરેખર કીધું છે સિન્સિયરલી કીધું છે, એની પ્રકૃતિના હિસાબે કીધું છે, પણ તમને એની જોડે સંબંધ રાખવો છે એટલે તમે ફેરવી નાખો છો કે ભાઈ હું તો ખાલી ગમત કરું છું, એમાં આટલું કેમ દુઃખ લગાડે છે ભાઈ?
હું તારી ખાસ બેનપણી છું અને આટલી ગમત ના કરી શકું, એટલે તરત જ એને થાય કે હા વાત બરાબર છે એમ કે જો વ્યવહારમાં પણ એ તરત જ એનું જે દુઃખ લાગે છે એ પાછું લે છે કે નથી, ન્યુટ્રલ થઈ જાય કે નથી થઈ જતું? થઈ જાય. તો હવે તમે નિશ્ચેતન ચેતન થયા, આપણે હવે તમે શુદ્ધાત્મા થયા, એટલે તમારો બધો વ્યવહાર કેવો થઈ ગયો? નિશ્ચેતન ચેતન વાળો થઈ ગયો. બરાબર. એટલે એ તમે શુદ્ધાત્મા થયા એટલે કોમ્પ્રેસિબિલિટી, ફ્લેક્સિબિલિટી, વિશાળતા, ગંભીરતા, સમજ્યા ને, એ બધી વસ્તુ ખુલ્લી થાય છે. એટલે સામેની વ્યક્તિને જે રીતનું સમાધાન જોઈએ છે એ રીતે તમે એને આપી શકશો કે નહીં આપી શકો? હા, આપી શકીએ. કે તમે તમારી વાતને પકડી રાખશો? ના, વાત છોડી દઈએ. સમજ્યા ને? એટલે પછી સંભાવ નિકાલ થઈ ગયો કે ના થઈ ગયો તમારે? થઈ ગયો. આ રીતે આખી આ બધી વસ્તુ છે. હવે સામાન્ય રીતે આપણી વૃત્તિઓને પ્રકૃતિ કેવી છે કે આપણે સામેનો જે સંયોગ આવે છે ને એને ફેસ નથી કરતા. તમારી જે સત્તા છે કે શક્તિ છે એનાથી એને ઇગ્નોર કરીએ છીએ આપણે, અને એને આપણે સંભાવ નિકાલ માનીએ છીએ. મુંદુલાબેન વાત સમજાય કે ના સમજાય? હા, એમ થાય કે એની સાથે આપણે એવોઇડ કરી દઈએ એમ. આપણે એવોર્ડ કરીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? એને સંભાવ નિકાલ નથી થયો, એ તો મલ્ટીપ્લાય થઈને પાછું આવશે તમારે. પાછું આવશે એટલે સમજીને જ કરવાનું. આપણે તો જયારે આવ્યું તો એ કુદરતે મોકલેલું છે, એમને કશું કર્યું નથી. કુદરતે મોકલ્યું છે એટલે એ સમયે આપણે એને ફેસ કરો તો કુદરતે મોકલ્યું છે તો કુદરત પણ તમને શક્તિ આપશે કેવી રીતે સંભાવ નિકાલ કરવો છે તમારે. બરાબર. અને તમે તમારા શુદ્ધાત્મા પદમાં છો. એ તો વ્યવહાર આવે ત્યારે તમે તમારા પદમાંથી બહાર નીકળો છો ને, અને બાકી તો તમારા પદમાં જ છો ને. તો વ્યવહાર આવે ત્યારે તમારે એને ફેસ કરવાનું છે. તો ત્યાં એ પહેલા તમારા પદમાં છો એટલે સરસ રીતે એ સંયોગને તમે જોઈ શકશો, સમજી શકશો, મૂલ્યાંકન કરી શકશો, અને કેવી રીતે રોલ કરવો છે એ તમને એ તમારા પદમાં રહ્યા છો એનાથી તમને આવડશે કે કેવી રીતે રોલ કરવો તમારે. બરાબર. મુંદુલાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે આ તમારો પ્રશ્ન જે કર્યો, શું કર્યો તો પ્રશ્ન તમે? કે સંભાવે નિકાલ ઉપર, સંભાવ ઉપર એમ પ્રકાશ પાડો. નિકાલ તો થતો જ હોય છે પણ સંભાવથી થાય એ બરાબર સમજાવવાનું. એટલે આજે મેં વાત કરી એમાં સંભાવથી નિકાલ થયો કે ના થયો તમારે? હા, સંભાવથી થયો. સાચું ને? એટલે આખું પોતાનું પરફેક્ટ થઈ જાય. એટલે એના આધાર પછી સામેનાને જે રીતનો એને એ કરાવવું છે તમારે એ રીતે તમારી કોમ્પ્રેસિબિલિટી છે, ફ્લેક્સિબિલિટી છે, વિશાળતા છે, ગંભીરતા, સ્થિરતા ઊભી થઈ જાય. એટલે તમે ડ્રામા સરસ રીતે કરી શકો. બરાબર. હા, સમજ્યા ને? અને સરસ રીતે ડ્રામા થઈ ગયો એટલે તમારા આત્માના ભાગનું એ ખંડન ના થયું અને વ્યવહારના ભાગનું ખંડન. 100% વ્યવહાર થઈ ગયો, 100% નિશ્ચય થઈ ગયો તમારો. બરાબર. અને સંભાવ નિકાલ કર્યો કહેવાય તમારે. મુંદુલાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાણી. હા, સરસ. એટલે 100% વ્યવહાર જોશે ને 100% નિશ્ચય જોશે. એટલો વ્યવહાર હશે ને નિશ્ચય કાચો પડશે તો સંભાવ ના કહેવાય. કોઈ ના કહેવાય. હા, સમજ્યા ને? એટલો નિશ્ચય હશે અને વ્યવહાર કાચો હતો એ સંભાવ ના કહેવાય તમારે. બરાબર. સમજાય કે ના સમજાય? એટલે રિલેટિવ ને રિલેટિવ તરીકે જોવો ને રિયલ ને રિયલ તરીકે જોવો. હા, સમજાય ને? એટલે સંભાવ થઈ ગયો તમારે. હવે રિલેટિવ ને રિલેટિવ જો એટલે શું કહેવા માંગુ છું? એટલે કોણ કરે છે એ રિલેટિવ છે, હું કોણ છું? ના, રિલેટિવ ને રિલેટિવ જોવું એટલે રિલેટિવ છે તમારે તો ત્યાં સમજવું પડશે ને કે રિલેટિવ ને રિલેટિવ જોવું એટલે શું? તો કે રિલેટિવ આજે છે પણ ગઈકાલે નતું. આજે છે પણ આવતીકાલે નહીં રહે તમારે. એટલે આજે છે પણ આવતીકાલે નહીં રહે, આજે છે પણ ગઈકાલે નતું. એટલે એના બીજા શબ્દમાં શું કે ખરેખર નથી. ખરેખર નથી. પણ એને આપણે ખરેખર માનતા હતા એટલે પછી એને ફેસ કરવામાં આપણે એને ઇગ્નોર કરતા હતા, એવોઇડ કરતા હતા, પકડ પણ રાખતા હતા તમારે. સાચું ને? પણ રિલેટિવ તમને ખબર પડે કે ભાઈ આ રિલેટિવ એ કરવાનું કે આજે છે પણ ગઈકાલે નતું, આજે છે પણ આવતીકાલે નથી. સાચું ને?
એટલે આ રિલેટિવ ને રિલેટિવ તરીકે આપણે જોયું તમારે વાત સમજાય કે નહીં. અને રિયલ એટલે શું? આજે છે પણ છે, ગઈકાલે પણ છે ને આવતીકાલે, એટલે કાયમનું છે તમારે. કાયમનું છે, ખરેખર છે. વાત સમજાય ને, એટલે ખરેખર છે તમારે. એટલે બાય રિલેટિવ પોઈન્ટ થી જય મેં છું, બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. એટલે આ તમને ક્યાં કોઈ પણ પ્રકારની મનોવૈજ્ઞાનિક સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થાય. મુદુલાબેન વાત સમજાય કે ના સમજાય? હવે તમને મનોવૈજ્ઞાનિક સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થાય એટલે કેવું, એ જે સંયોગ આવે છે એમાં તમને આઈ એમ નથિંગ જેવું ના થાય અને આઈ એમ સમથિંગ જેવું તમને ના થાય. મુદુલાબેન વાત સમજાય કે ના સમજાય? તો પછી એને સમ કહેવામાં આવે. તમારે બેલેન્સ થયું એટલે સમ થયું. તરાજવાના બે પલ્લા સરખા થયા એટલે સમ થયું. સામાન્ય રીતે આપણે નથિંગ વાળો ભાગ આવે છે, ક્યાં તો સમથિંગ વાળો ભાગ આવે છે. હા, વાત સમજાય કે મારે ના તેવો જ સમજાય? આવે છે. આપણ મારે એટલે કોણે આવે છે? મૃદુલાને. હા, બસ એટલે આટલું જ બોલવાનું છે. આ સમ થઈ ગયું તમારે. દ્રષ્ટિ હોય આ એટલે પછી કે મન વચન ક્યાં તો ઉચ્ચ નીચ સંભાવના છે જ તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે નથિંગ સમથિંગ વાળા છે જ તમારે, પણ આપણે એનાથી જુદા હવે શુદ્ધાત્મા છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. બહુ સરસ. આ વસ્તુ એકદમ સરસ ક્લિયર થઈ. શું કહો છો મુદુલાબેન? સરસ, એકદમ ક્લિયર થયું. બરાબર. એટલે આ આખો દાખલો ગણાય એટલે એમાં તમારે આઈ એમ નથિંગ વાળો ભાગ પણ ના રહે, આઈ એમ સમથિંગ વાળો પણ ભાગ ના રહે. સમજાય ને? હવે અત્યારે આપણે જે બી વ્યવહાર કરીએ એમાં ક્યાંને ક્યાં નથિંગ સમથિંગ વસ્તુ આઈને ઉભી રહે છે. બરાબર. સમજે ને? કોઈનો વ્યવહાર જોઈએ છે ને એનો સરસ છે કે એને સરસ રીતે જાગૃતિ રહે છે, એને સરસ રીતે ઉપયોગ રહે છે, મારો નથી રહેતો. આપણે કોઈનું નથી જોવાનું, આપણે તો આપણું જોઈ લેવાનો ભાગ રહે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે આપણું જોઈ લીધું એટલે આપણું કામ થઈ ગયું. મુદુલાબેન વાત સમજાય કે ના સમજાય? હા, થઈ ગયું. એ રીતે આખો સંભાવ, એ રીતે આખો સંભાવ રહે. વાત સમજાય કે ના સમજાય? સરસ સમજાયું. પૂછો બીજું. બસ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુનઃ બસ બોલો. જય સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ જય સચ્ચિदानंद. जय सच्चिदानंद. वसंत भाई जय सच्चिदानंद. बोलो. जय सच्चिदानंद. अभी मैं नीना का एक छोटा सत्संग हो रहा था कांति आनंद जी के साथ, तो उसने जो प्रश्न पूछा था तो मेरे अंदर कुछ दूसरे प्रश्न खड़े हुए, इसलिए मैं आपसे ये प्रश्न पूछ रहा हूँ. बराबर है. जैसे ये योगी लोग अपने शरीर को ऊपर उठा लेते हैं, जिसको इंग्लिश में लेविटेशन कहते हैं. वो जैसे ये ट्रेन आजकल बुलेट ट्रेन है, वो भी लेविटेट करती है, इलेक्ट्रोमैग्नेटिक फोर्स से लेविटेट करती है. बराबर है. तो और दूसरा अपना ये है कि जितना स्पेस बढ़ेगा चीज उतनी हल्की होती जाएगी. क्या बोलते हैं? जितना किसी भी बॉडी के अंदर जितना स्पेस बढ़ेगा उतनी वो हल्की होती जाएगी. उतनी कैसे हल्की होती जाएगी? हल्की हो जाएगी. बराबर. हाँ, बराबर है. जोधपुर में घेवर मिलता है. घेवर जो मिठाई होती है ना, जोधपुर में मिलती है, आपने खाई होगी बहुत बार. हाँ, वो खाई है ना, जोधपुर में बहुत खाई है, घेवर खाई है. स्पेस बहुत ज्यादा है. हाँ. तो आई एम ट्राइंग टू कोरिलेट एंड अंडरस्टैंड कि ये जो प्रिंसिपल ऑफ लेविटेशन है, अब इसके अंदर गति सहायक तत्व भी काम करता है. आफ्टर ऑल यू आर लेविटेटिंग, तो वो ऊपर ले जाना तो गति सहायक तत्व का है, लेकिन यू आर लाइटर ऑल्सो, तो स्पेस का भी फंक्शन है इसमें. एंड वी आर इन स्पेस, और हम स्पेस के अंदर हैं. ये पूरा शरीर एक स्पेस में है. उस स्पेस में ये प्रिंसिपल ऑफ लेविटेशन कैसे एक्ट कर रहा है, जरा आप इसके ऊपर कुछ समझाएंगे. कैसे एक्ट करना है? तो ये दादा भगवान का आपको ज्ञान मिला है कि नहीं मिला? बस मैं गुजराती में बोलूं तो चलेगा ने? चाल से परफेक्ट चाल से. આ તમને દાદાનું જ્ઞાન મળ્યું છે કે નથી મળ્યું? મળ્યું. પછી બધું સમજાયું છે કે નથી સમજાયું? માન્યતા છે મારી કે મને સમજાયું છે ક્યાંક સુધી. મેં તમને ખાલી ઓબ્જેક્ટિવ પૂછ્યું છે, સમજાયું કે ન સમજાયું. માન્યતા એવું નથી બોલ્યું, હા કે ના? હા. હા, સમજાય ને? પછી એ તમને
જ્ઞાનમાં તમારે એનો પુરુષાર્થ ને બધું કરવા માટે તમને 5 આજ્ઞા આપી છે, એ બરાબર સમજાય કે ના સમજાય? સમજાય. હવે આ જે તમને દ્રષ્ટિ આપી છે તમારે, જે એમનો આખો પ્રયોગ છે તમારે, એ પ્રયોગ આખો તમારે એ જો તમને વર્તાય કે ના વર્તાય એનો મતલબ નથી, પણ એ જે પ્રયોગ કર્યો છે, તમે પ્રયોગ સાંભળ્યો છે, કેટલો સમજાય છે કે બધી વસ્તુ છે, અને પછી 5 આજ્ઞામાં રહેવાય કે ના રહેવાય જુદી વસ્તુ છે, પણ 5 આજ્ઞા અને પ્રયોગ છે. આ સમજાય કે ના સમજાય તમારે? તમારી અંદર અવકાશ કેટલો બધો ઉભો થાય? વધારે થશે. આ તો વધારે ઉભો થાય તો તમે અપ થશો કે ડાઉન થશો? અપ થશો. અપ થશો. વાત સમજાય કે ના સમજાય? જી. એટલે આ તમે જે કે છે કે એમ કે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે આ બધું જે કે ને સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ, આ બધી વસ્તુના ભેદાંકન કરે છીએ આપણે. આપણી જાતને સુધારતા નથી, ડિવિઝન કરીએ છીએ. વસંતભાઈ વાત સમજાય કે ના સમજાય? ડિવિઝન કરીએ છીએ. પ્રકૃતિને પ્રકૃતિ તરીકે આપણે જોઈએ છીએ ને, અને પોતાને પોતાની રીતે જોઈએ છીએ. એટલે પ્રકૃતિનો ગુણ એક પણ મારો નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિ નથી. ગુણે કરી બંને સર્વથા, એટલે એ ભેદાંકન કરીએ છીએ. હવે ભેદાંકન એટલે જળ અને ચેતનની વચ્ચે કશું ત્રીજું વસ્તુ આવે ખરી? ના આવે. વાત સમજાય કે ના સમજાય? જળ અને ચેતનની વચ્ચે ત્રીજી વસ્તુ નથી આવતી. પછી વસંતભાઈ જે છે, વાત સમજાય કે ના સમજાય? તો ખાલી 6 તત્વ રૂપે જ રહે છે કે બીજી કઈ વસ્તુ રૂપે રહે છે તમારે? ના, 6 તત્વ જ રૂપે જ રહે છે. તત્વ રૂપે તો જ્યાં એને ઉડવું હોય, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે તમારે. વસંતભાઈ જમીનથી ઉપર નથી જવાનું. આખી સૃષ્ટિમાં 14 રાત લોકમાં એ જઈ શકે વિધિન ફિક્શન. વસંતભાઈ વાત સમજાય કે ના સમજાય? કોશિશ કરી રહ્યા છું સમજવાની. આ 5 આજ્ઞા છે. અહીંયા હું તમને જે પ્રશ્ન કરું છું એ રૂપ હજી થયા નથી, પણ એમની જે દ્રષ્ટિ આપી છે એનાથી તમને રિયલાઇઝ થઈ શકો. રિયલાઇઝ થાય કે આ વસ્તુ જો મારી અંદર એક્ટિવ થઈ જાય તો ખાલી 6 તત્વો જ રહે છે, બીજું કોઈ પણ વસ્તુ રહેતી નથી. મારા ખુદના પરમાણુ શુદ્ધ થઈ જાય તો આ સિચ્યુએશન પોસિબલ છે? શુદ્ધ થઈ જાય નહીં. આ અત્યારે તો આ જે દાખલો છે એનાથી શુદ્ધ જ થઈ ગયા એ રીતે બોલવાનું છે. અચ્છા, શુદ્ધ જ થઈ ગયા છે. આપણે એ રીતે રહી નહીં શકીએ. આપણે રહેવાનું નથી. પેલા તો એની જે રિદ્ધિ સ્થિતિ વાપરે છે અને પૂતગલને પોષવા માટે વાપરે છે તમારે. અને આપણે તો અહંકાર ને મમતા દાદાને આપી દીધા. બરાબર. અને દાદાએ આપણને આપણું સ્વરૂપનું ભાન કરાવી દીધું ને સ્વરૂપ આપણા હાથમાં આપી દીધું તમારે. હાજી. તો હવે 6 તત્વો જ રહ્યા, બીજું કશું વચ્ચે ના રહ્યું તમારે. નજીક આવવાથી બીજી વસ્તુ ઉભી નથી થતી. વાત સમજાય કે ના સમજાય? અને પછી 5 આજ્ઞાથી તમારો જે પૂર્વનો જે ચારિત્ર મોહ કર્મ છે તમારે એનો સંભાવ નિકાલ કરવાનો ભાગ આવે તમારે. બરાબર. નિયમથી તમે ઉર્ધ્વ થતા જાઓ. તમારે ઉર્ધ્વ થવું ના પડે. વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈ મંત્ર તંત્ર બોલવો ના પડે. આખી સૃષ્ટિમાં ફરવો તો વિધિન ફિક્શન તમે પહોંચી શકો. વસંતભાઈ વાત સમજાય કે ના સમજાય? અચ્છા. એને બીજી રીતે લઈએ કે ધારો કે તમે આ બધા કર્મની નિદ્રા નથી કરી, અમુક કર્મની નિદ્રા થઈ છે, અમુક બાકી છે, આયુષ્ય પૂરું થઈ ગયું. હવે આયુષ્ય પૂરું થઈ ગયું તમારે, અને તમે એવા કર્મ કર્યા છે કે તમારે યુએસએ માં જન્મ થવાનો છે, અને અત્યારે પુનામાં છો તમે. પુનાથી યુએસએ જતા કેટલા કલાક લાગશે તમને? અહીંથી મૃત્યુ જાય તારે 1 સેકન્ડમાં લાગે. વિધિન ફિક્શન. Yeah, fraction of a second. Fraction of a second. કર્મની નિદ્રા નથી થઈ, કર્મની નિદ્રા નથી થઈ, એટલે યુએસએ જન્મ થાય છે. પણ જો આ દાદાએ 5 આજ્ઞા આપી છે અને તમને જે જ્ઞાન આપ્યું છે, માનો કે એ બધું જ મને વર્તે તો બધે જ જઈ શકું. વતનભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી, હાજી. એટલે કોઈ વ્યક્તિ આવું કઈ કરે ને જમીનથી 1 ફૂટ ઊંચે થાય છે એનાથી પ્રભાવિત થવા જેવું નથી.
નહીં પ્રવાદ હું તો સાયન્ટિફિક પ્રિન્સિપલ સમજવા માંગુ, ફિઝિક્સ સમજવા સાયન્ટિફિક માંગતો. પ્રિન્સિપલ સમજાઈ ગયો કે ના સમજાઈ ગયો? હવે ધારો કે તમારે અપ થવું છે, હવે અપની બીજી શૈલી તમને બતાવો, અપની બીજી શૈલી બતાવો તમારે. વાત સમજાય કે ના સમજાય? કે સામાન્ય રીતે તમને તમારા દોષો દેખાય કે બીજાને વધારે દોષો દેખાય વસંતભાઈ? સામાન્યતા તો બિચારાને વધારે દેખાય. વાત સમજાય? એટલે તમે ગમે તેટલું મંત્ર તંત્ર કરો તો અપ ના થઈ શકો, તમે ડાઉન જ થાવ, થઈ શકે. બરાબર કારણ કે અહંકાર છે. બરાબર. વાત સમજાય ને? એટલે હવે તમારે અપ થવું છે, ઉર્ધ્વ થવું છે, તો સામે નિમિત્ત નિર્દોષ શુદ્ધ જો, અને તમે તમારી ભૂલ જુઓ તો તમે ઉર્ધ્વ થશો, અપ થશો તમારે. બહુ ફર્સ્ટ ક્લાસ. વાત સમજાય કે ના સમજાય વસંતભાઈ? એટલે આમાં કઈ દંડ બેઠક આપી નથી. આપણે કોઈ બી વ્રત નિયમ કરવાનું કે લાડી વાડી ગાડી છોડીને ત્યાગ કરીને આવી સાધના હિમાલય જેમાં કરીને આપણે એક ફૂટ હવામાં ઉઠવા માટે કશું કરવાની જરૂર નથી રહેતી. જરૂર નથી. આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવાનું અને પોતે પોતાને ભૂલવારો જોયો, અપ થઈ ગયો તમે. અપ થઈ ગયો. બરાબર. આ સમજાય કે ના સમજાય? જી જી. પણ તેમ છતાંય ડે ટુ ડે લાઈફના વ્યવહારોમાં પોતાને નિર્દોષ નિમિત્ત જોવે છે, શુદ્ધ જોવે છે અને જગતને જોવે છે. તે ગમે તેટલું મંત્ર તંત્ર કરશે પણ અપ નહીં થશે, ડાઉન જ થશે. સાચું ને? કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને છે વસંતભાઈ, અને એ ચા ના તમે કરતા બની ગયા, કેટલા અપ થશો તમે? જરા બી નહીં થઈ શકો, ડાઉન થશો, પાતાળમાં જશો તમે. બરાબર. અત્યારે મધ્ય લોકમાં છો એટલે મનુષ્યમાં છો, અને તમે જેના કરતા નથી એના કરતા બધું પાતાળમાં જશો અને નરકે જવાનું થશે તમારે. બરાબર. બરાબર. એટલે ખાલી આ તો આપણે તો આ દાદાની 5 આજ્ઞા છે, એનાથી તમારે જ્યાં જવું જઈ શકશો તમે. જઈ શકશો. આ સમજ્યા ને? પણ 5 આજ્ઞાનું મહત્વ નથી. એ દાદાનું જે વાક્ય છે કે હું બ્રહ્માંડના બધા પરમાણુ ફરીને આવ્યો છું, એ વાળી એ થોડા બહુ એવી કઈક વાત છે. શું કહો છો વસંતભાઈ? ભગવાનના દાદા કહે છે ને કે બ્રહ્માંડનો એક પણ પરમાણુ એવું નથી કે જેમાં હું ફરીને ના આવ્યો હોઉં. હા, બરાબર છે. આ થોડી એના સાથે કોરિલેટ થાય છે. હા તો ખરું ને? આ તમે જે વાત કરી તો મને તરત જ આ ફોડ પડ્યો. મેં કીધું હાલું આ દાદા એટલો બધો સરળ માર્ગ આપ્યો છે ને, આ અઘરા માર્ગ ના ક્યાં આ વ્યવહારથી પ્રભાવિત થવા જેવું છે. વાત સમજાય કે ના સમજાય? તમને દાદા ભગવાને આવા બનાવી દીધા છે, પણ આપણને કે જે આપણને માનની કિંમત છે. વાત સમજાય ને? ગાડી વાળી ગાડીની કિંમત છે. આ સમજાય કે ના સમજાય? આ કોરોના થઈ ગયા તો વસંતભાઈને કેમ કરીને જીવાડવા, કેમ કરીને મરી ના જાય એની કિંમત છે, પણ જેના આધારે વસંતભાઈ છે એની હજી આજે પણ વેલ્યુ નથી. વાત સમજાય કે ના સમજાય? બરાબર. આજે પણ પૂછીએ ને 5 આજ્ઞામાં રહેવાય છે, તે તમારે અટમ સટ્ટમ જવાબ આપશે. તમારે મારે રહેવું છે પણ આમ થાય છે, મારે રહેવું છે પણ આમ થાય છે, એવા બધા જવાબો આપશે તમારે બધું. સમજાય કે ના સમજાય? કેમ કે એનું ચિત્ત બધે બીજે ઠેકાણે વેરી ગયેલું છે વસંતભાઈ. વાત સમજાય કે ના સમજાય? સમર્પણ પણ નથી. અગર સમર્પણ હોય દાદા ઉપર સંપૂર્ણ રેગ્યુલર, મેં તો કહું કે કોઈ અગર એવરી ડે અગર મહાત્મા લોગ કેવલ એટલું જ બોલે કે હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન વચન કાયા વસંત તથા વસંતના નામની સર્વ માયા આપ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું, ડેલી આ ભાવપૂર્વક અગર મહાત્મા કરે તો આજ્ઞા વધશે એને. તો કે કેવું છે કે સમર્પણ તો છે જ, અને ધારો કે સમર્પણ નથી તો એને એવું નથી કે મારે સમર્પણ નથી કરવું. એને પૂર્વના કર્મ અને વર્તમાનના કર્મનું દ્વંદ ચાલે છે. બરાબર. એ તો છે જ. હવે એને જેટલું રિયલાઇઝ થયું છે એટલું સમર્પણ છે, પણ જેટલું રિયલાઇઝ નથી થયું ત્યાં આગળ એ દ્વંદ્વના ભાગમાં છે. એટલે એને રિયલાઇઝ તમે સત્સંગ દ્વારા કરી લો. વાત સમજ્યા ને? પણ 1 to 1 સત્સંગ થાય, પ્રશ્નોત્તરી થાય તો એને રિયલાઇઝ થાય, તો જેટલું રિયલાઇઝ થાય એટલું એનો સમર્પણ ભાવ ખુલ્લો થાય તમારો. ખુલ્લો થાય. બાકી એને એવું પણ નથી કે મારે સમર્પણ નથી થવું, નથી કરવું, એ પણ નથી. બરાબર છે. એટલે ક્યાંય આપણે કોઈ નેગેટિવ ભાષા ના બોલાય કે સમર્પણ સાચું નથી એવું બી ના બોલાય આપણે. ના બોલાય. વસંતભાઈ વાત સમજ્યા કે ના? કોઈ પણ જીવને એવું નથી કે મારે સમર્પણ નથી થવું, નથી કરવું. વાત સમજ્યા કે ના? કે સમર્પણ નથી કરવું કોઈ પણ જીવને નથી. તમારે નથી. એને પૂછીને કે તને સુખ ગમે કે દુઃખ, તો બધા જ કહે કે સુખ ગમે.
પછી પૂછે કે ટેમ્પરરી ગમે કે પરમેનન્ટ, તો કે પરમેનન્ટ ગમે. પરમાનન્ટ ગમે. એને બીજી રીતે કહે કે તને નોકરી જોઈએ તો ટેમ્પરરી નોકરી જોઈએ કે પરમેનન્ટ, તો કે પરમેનન્ટ જોઈએ. એ વસ્તુ જ બતાવે છે કે એને પરમેનન્ટ વસ્તુ જોઈએ છે, પણ એને પરમેનન્ટ હજી સમજાતું નથી. એટલે એની સામે જે સંયોગ આવે છે એની પરમેનન્ટ માને છે, પણ ત્યાં એને કોઈ રિયલાઇઝ કરાવે અથવા તો એને રિયલાઇઝ થાય કે ભાઈ આ પરમેનન્ટ નથી પણ ટેમ્પરરી છે, એટલે એટલી ભાગમાં સમર્પણ થયો. બરાબર બરાબર. એને અનંત આજ્ઞાઓ છે, અનંત વ્યવહારો છે, વાંચો ને એને. એટલે એ અનંત આજ્ઞાઓને અનંત વ્યવહારોને ભેદાંકન કરી નથી શકતો. એટલે જેટલું ભેદાંકન થયું એટલું સમર્પણ છે, ને જેટલું બાકી છે ત્યાં આગળ એ પોતે ત્યાં ગુંચાયેલો મૂંઝાયેલો છે. વાંચો ને કે ના સમજાય? અહીંયા એટલું જ છે કે તમારે આપ થવું હોય, તમારે આપ થવું હોય તો આ દાદાનું જ્ઞાન છે એ જ્ઞાન એટલું પરફેક્ટ છે, અને પછી એને એ ચારિત્રમાં જે આપણો બાકી રહ્યો, દર્શનમાં ઉડ્યો, ચારિત્રમાં બાકી રહ્યો, તે 5 આજ્ઞાના ઉપયોગના દ્વારા ચારિત્રમોને આપણે ન્યુટ્રલ કરવાનો છે. પણ ન્યુટ્રલ એટલે કરવાનો નથી, પણ એ જે વ્યવહાર આવે છે તો તરત જ આ રિલેટિવ છે કે રિયલ છે, તો તરત બોલી શકે આ રિલેટિવ છે. તો જો આ રિલેટિવ છે, વસંતભાઈ રિલેટિવ છે, તો પછી રિયલ શુદ્ધાત્મા છે. વાંચો ને એને. એટલે એ રીતે 5 આજ્ઞા પૂર્વક ખાલી જોઈ લેવાનું, જાણી લેવાનું, સમજી લેવાનો ભાગ છે. એટલે 6 તત્વો જ રહ્યા તમારે. વાત સમજાય કે ના સમજાય? એ 6 તત્વો રહ્યા એટલે પછી ત્યાં આગળ એ જે વિકલ્પ કરશે ને, વાત સમજાય કે ના સમજાય? કે મારે ઉડવું છે તો એ ઉડશે તમારે. મારે અહીંયા જવું છે તો ત્યાં જઈ શકશે તમારે. વાત સમજાય કે ના સમજાય? મને આ 15-20 વર્ષ પહેલા મને રેગ્યુલર સ્વપ્ન આવતા હતા. રેગ્યુલર મીન્સ એકદમ રેગ્યુલર કે મેં ઉડી રહ્યો છું. બરાબર છે. પણ હવે આ તમને જે સ્વપ્ન આવતા હતા ને, પણ દાદા ભગવાન તમને જ્ઞાન આપ્યું, તમે સપનામાંથી મુક્ત કર્યા, સપનાથી મુક્ત કર્યા, અને એ તાણે સપનામાંથી મુક્ત થાવ ત્યારે પછી તમે પ્રગતિ કરી શકો. વાત સમજ્યા ને? એટલે આખું જયમેશભાઈ નું જુદું પડે, વસંતભાઈ નું જુદું પડે, અને આત્માનું જુદું પડે તમારે. એટલે વચ્ચે ત્રીજી વસ્તુ ઉભી ના થાય તમારે. ઉભી ના થાય. બસ એ પ્યોરિટી સામે આ મન વચન કાયના વ્યવહારને આપણે દરઅસલ માનીએ છીએ. ખરેખર સપનું છે. વાત સમજાય ને? એને દરઅસલ માનીએ છીએ. તો દાદા ભગવાને તમને જ્ઞાન આપ્યું, દ્રષ્ટિ આપી, એ ત્રણેય સપનામાંથી બહાર કાઢે. એટલે મન વચન કાથી મુક્ત કર્યા તમારે. અને નામ ને નામની માયાથી ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી મુક્ત કર્યા તમારે. દરઅસલ તમે આવ્યા એટલે તમને ખબર પડે કે આ રિલેટિવ છે, આ રિયલ છે. આ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી. એટલે કેવળ તમારી પાસે શું રહ્યું કે 6 તત્વો જ રહ્યા તમારે. એટલે તમારું કામ થઈ ગયું. વચનભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી. થયો કે ના થયો વચનભાઈ? બરાબર સાહેબ. કરતા બનવાનો છે બધું. જય સચ્ચિદાનંદ. આગળ જવા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેન્દ્ર, પ્રિયાબેન, જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે એક વાક્ય તું. જન્મ એવો દેજો દાદા મેણું જાય ટળો. એટલે તમને શું લાગે છે પ્રિયાબેન? તમને શું નહીં સમજાતું? બિલકુલ નથી સમજાતું. ના, મેણું જાય ટળો એટલે મેણું નહીં સમજાતું. કે મૈણું જે છે એ પારિભાષિક શબ્દ છે. એટલે મૈણું એટલે મૃત્યુ તમારે જાય ટળી જાય, એટલે મૃત્યુથી મુક્ત થઈ જાવ તમે. બરાબર. એટલે ફરીથી જન્મ લેવો ના પડે તમારે. વાત સમજાય ને? એટલે અત્યારે તમને દાદા મળ્યા અને પછી એ જે દ્રષ્ટિ મળી એટલે ત્યાં આગળ પછી કવિરાજ ને ભાવ ઉભો થાય છે. એટલે કવિરાજે એ પદ લખ્યું એટલે પછી તમને પણ એ રીતે ભાવ ઉભો થાય છે કે ભાઈ હવે મૃત્યુ જ ના થાય. તો મૃત્યુ ના થાય તો પછી જન્મ ના થાય, ને જન્મ ના થાય તો પછી મૃત્યુ ના થાય તમારે. મૃત્યુ ના થાય તો પછી જન્મ ના થાય તો પછી તમે કઈ પદમાં આવ્યા? મોક્ષ મળી જાય. હા, મોક્ષ મળી ગયા, જન્મ મણથી મુક્ત થઈ ગયા, ચક્રાઓમાંથી મુક્ત થઈ ગયા, એટલે સિદ્ધ ગતિમાં જતા રહ્યા તમે. વાત સમજાય કે ના સમજાય?
એટલે ત્યાં આગળ એ દાદાનું સત્સંગ દ્વારા અને કવિરાજના ઉલ્લાસ પરિણામ ઉભા થાય છે કે આ બધી વસ્તુ બરાબર પણ બધું જેમ છે તેમ દેખાવા માંડ્યું. જાય ટળી તમારે આ સમજાય કે ના સમજાય? એટલે હવે એ હોય એટલે ત્યાં આગળ ક્યાં ને ક્યાં તમને આખી શુદ્ધાત્માની દ્રષ્ટિ તમને મળે. બરાબર. શુદ્ધાત્માની દ્રષ્ટિ મળે એટલે પછી તમારી સામે જે બધા વ્યવહારો અને કર્મ આવે છે એ કર્મોને કેવી રીતે ફેસ કરવા તે 5 આજ્ઞાપૂર્વકની તમારે દ્રષ્ટિ તમને આપવામાં આવે. એટલે પછી એ રીતે વ્યવહાર કરો તો એકાદ અવતારે 2 અવતારે તમારું આખું જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાવ. પ્રિયાબેન વાત સમજાય કે ના સમજાય? હા. તમારે 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 મૃત્યુ નથી જોતું? જોઈએ છે. પછી મૃત્યુ જોશે તો પછી જન્મ થશે તમારે. ના પણ એ તો મૃત્યુ થશે તો પછી મોક્ષ મળશે ને. જન્મ તે કે મૃત્યુ થાય તો મોક્ષ ના મળે તમારે. વાત સમજાય કે ના સમજાય? મૃત્યુ ના થાય તો મોક્ષ મળે. અને ધારો કે મૃત્યુ શબ્દ વાપરવો છે કે મૃત્યુ થાય તો કે અહંકાર નું મૃત્યુ થાય તો મોક્ષ મળે તમારે. બરાબર છે. પણ તમારું મૃત્યુ થાય મોક્ષ ના મળે તમારે. વાત સમજાય ને? તો દાદા ભગવાને તમને જે જ્ઞાન આપ્યું તે અહંકાર નું મૃત્યુ થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. અહંકાર નું મૃત્યુ થયું તો એની જોડે મમતા પણ જતી રહી કે ના જતી રહી તમારે? જતી રહી. હવે અહંકાર ને મમતા જતી રહી એટલે હવે તમારું મૃત્યુ નથી, તમારું નિર્વાણ થાય છે. બરાબર છે. એટલે જે જ્ઞાન લીધેલા મહાત્માનું મૃત્યુ નથી થતું, નિર્વાણ થાય છે. એટલે ફરતી તેને જન્મ ના હોય તમારે. અને ધારો કે એનો જન્મ હોય તો અહીંથી મૃત્યુ થાય ને એટલે અહીંથી નિર્વાણ થાય ને આપણે સિમંદર સ્વામી પાસે જાય એટલે અહીંયા નિર્વાણ થયું અને સિમંદર સ્વામી પાસે જાય એટલે મહાનિર્વાણ થાય એટલે મોક્ષ થઈ જાય તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે જન્મે છે કોણ? આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? અહંકાર. પછી મરે છે કોણ? આત્મા જન્મે છે કે અહંકાર મરે છે? અહંકાર. તો આ તમને દાદાએ તમારો અહંકાર મમતા લઈ લીધો કે ના લઈ લીધો? લઈ લીધો. તો પછી મૃત્યુ ક્યાં રહ્યું? બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હવે આપણા બધાની સમજણ એવી છે કે મૃત્યુ થાય એટલે મોક્ષ થાય. ના, વાત સમજાય ને? અને ધારો કે મૃત્યુ થાય તો અહંકાર નું મૃત્યુ થવું જોઈએ, આપણું મૃત્યુ ના થવું જોઈએ. વાત સમજાય કે ના સમજાય? કે અહંકાર ને મમતા જતા રહ્યા તમારે એટલે હવે જે મરનારો હતો એ જતો રહ્યો, મરનારો નતો જન્મનારો નથી. બરાબર. વાત સમજાય ને? એટલે ત્યાં આગળ કે ભાઈ જન્મ એવો દેજો દાદા મહિનું જાય ટળી. વાત સમજાય ને? એટલે જ્યાં બી જન્મ આવે પણ મને તમારી જેવી દ્રષ્ટિ જ છે, તમારી જેવી વૃત્તિ છે, તમારું જેવું જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર તપ છે એવું મને મળે એટલે બાકીના બીજા અવતારમાં પણ હું આ બધી વસ્તુને સરસ રીતે ફેસ કરીને મારું જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું, એવું એ ભાવ છે અને માગવાનો અંદર ભાવ છુપાયેલો છે. પ્રિયાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. સમાધાન થયું કે ના થયું પ્રિયાબેન? થઈ ગયું, સમાધાન થઈ ગયું. પૂછો બીજું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય છે અને કોઈ હાથ ઊંચો કર્યો નથી. શિલ્પાબેન હું પૂછી હજી એક પ્રશ્ન પૂછું દીપકાનંદજી? આ પૂછો. 1 મિનિટ બોલો. ઓકે શિલ્પા, હોલ્ડ ઓન. બોલો પ્રિયાબેન. હા, હવે આપણે એક છે, હું ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં રહી સ્વસત્તાનો જ ઉપભોગ કરું તેમજ પરસત્તામાં કદી જ પ્રવેશ ન કરું. આમ સ્વસત્તા એટલે આપણે એમ કહે છે આપણી સત્તામાં તો કઈ છે જ નહીં, બધું વ્યવસ્થિત શક્તિને આધીન જ છે. તો સ્વસત્તા એટલે શું કહેવા માંગે છે? હવે તમે બોલો કે આપણા હાથમાં કશું નથી ને બધું વ્યવસ્થિત શક્તિના હાથમાં છે, એ વાક્ય તમને ગમ્યું કે ના ગમ્યું? ગમ્યું. એ વાક્ય તમે બોલ્યા કે આ બધું વ્યવસ્થિત શક્તિના હાથમાં છે ને મારા હાથમાં નથી,
એટલે હવે તમે કોઈ બી સંયોગોના કરતા કહેવા ખરા? ના, તો પછી કરતા ના હોય તો ભોગતા થવાના ખરા? નહીં. ના, સ્વસત્તા ઉભી થઈ ગઈ. હમ, હું કરું છું તો પછી એ પર સત્તા તમે હાથમાં લઈ લીધી. કેટલા બધા સંજોગો ભેગા થાય છે ને તમે એના કરતા બની ગયા, પર સત્તામાં આવી ગયા. તમારે વાત સમજાય કે ના સમજાય? હમ, હવે આ તમે બહેનો રસોઈ બનાવો છો તો કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે રસોઈ બને કે ના બને? હા, અને ત્યાં બોલો કે મેં રસોઈ બનાવી તો શું થાય? પર સત્તામાં આવ્યા કે સ્વસત્તામાં આવ્યા તમારે? પર અને સત્તામાં. બોલ્યા કે આટલા બધા સંજોગો ભેગા થાય અને આ બન્યું, એમાં હું વન ઓફ ધી એવિડન્સ છું અને ચેતન છું, એટલે યશ મને મળે છે. વાત સમજ્યા ને? હમ, એટલે આ તમે વ્યવસ્થિત શક્તિને કરતા બોલ્યા તો સ્વસત્તા ઉભી થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? હમ, પણ કેવું છે, આ તો ખાલી એક રસોઈનું છે, પણ એમાં કેટલાય ભાગમાં તમારું કરતા ભોગતાપણું છે કે નહીં તમારે? હમ, હવે એ છે પણ એ દર્શન મોહરૂપી નથી, ચારિત્ર મોહરૂપી છે. બરાબર. ક્રિયા વાત સમજાય કે ના સમજાય? હા. ચારિત્ર મોહરૂપી છે, પણ એ તમારે જયારે સંયોગ આવે તમારે એઝ ઇટ ઇઝ જોવો જાણવો પડશે કે નહીં જાણવો પડે? જાણવું પડશે. હવે ત્યાં આગળ એઝ ઇટ ઇઝ જોવા જાણવા પણ નથી આવતું. ક્યાં નહીં ક્યાં એના કરતા ભોગતા નહીં જઈએ છીએ. ચુકાઈ જાય છે એ સમજ. એટલે એ ચૂકાઈ નથી જતું, પણ એ સમજણ હજી એ સમજવાની બાકી છે. એટલે ત્યાં આગળ એ રીતે જ્ઞાન હાજર થતું કે વર્તાતું નથી તમારે. હમ, આ વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ આ કોઈ અપમાન કરે તો દુઃખ લાગે તો ભોગવટો આવે કે ના આવે તમારે? આવે. તો એ અસર થઈ તો તમને ખબર પડે કે ભાઈ કરતા બન્યા હતા માટે ભોગતા થયા તમારે. પણ હવે કરતા જ ના બને તો ભોગતા થવાનો ક્યાં ભાગ આવે તમારે? બધું વસ્તુ એ ભોગતા થયા તો તમે પર સત્તામાં આવી ગયા તમારે. હમ, વાત સમજાય કે ના સમજાય? તો તમે વ્યવસ્થિત શક્તિ સમજાઈ જાય તમારે તો કરતા નથી થતા, તો ભોગતા નથી થતો, પછી તમે તમારા સ્વસત્તામાં જશો કે પર સત્તામાં હશો? સ્વસત્તામાં છે. તો હવે તમારે સ્વસત્તામાં તમારે પ્રેક્ટિકલ થવું છે તો જેટલું વ્યવસ્થિત સમજાશે એટલી સ્વસત્તા તમારી ખુલ્લી થશે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પછી તમારી સામે જે સંયોગો આવે છે પ્રિયાબેન, એ બધા સંયોગો તમને રિલેટિવ લાગે છે કે રિયલ લાગે છે? રિલેટિવ. તો જો રિલેટિવ લાગે તો સ્વસત્તા ઉભી થઈ ગઈ, પણ રિલેટિવ નથી લાગતા તમને. હમ, વાત સમજાય કે ના સમજાય? એટલે એ રિલેટિવ લાગે તો સ્વસત્તા ખુલ્લી થઈ જાય, પણ એ રિલેટિવ નથી લાગતું, રિયલ લાગે છે એટલે પછી પર સત્તામાં કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હમ, હમ, એવી રીતે બાય રિયલ વિપણથી શુદ્ધાત્મા છું એવું નિરંતર રહે છે કે કાચું પડે છે? ના, રે છે, ક્યારેક નથી રહેતું. તો કે એ રહેતું નથી તો એ તમને સમજ પડે કે તમારે એ સ્વસત્તામાં નથી તમારે. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? એટલે જે આંખોથી દેખાય છે, જે અનુભવાય છે તમારે, વાત સમજાય ને? એ બધી વસ્તુ રિલેટિવ છે. એ રિલેટિવ જો તમે સમજાયું કે બોલ્યા એટલે તમે સ્વસત્તામાં આવી ગયા. હમ, હમ, વાત સમજાય કે ના સમજાય? હમ, હવે ચરણ વિધિ ની અંદર એ ભાવ છે તમારે, પણ હવે તમારે એ પુરુષાર્થ કરવાનો છે તો તમારે એટલું સમજો કે આ વ્યવસ્થિત છે, તરત જ સ્વસત્તામાં આવી ગયા. બરાબર. અને વ્યવસ્થિત નથી લાગતું, સમજ્યા ને? અરે કોઈને કરતા જોઈએ તો પર સત્તામાં આવી ગયા તમારે. હમ, હમ, સમજ્યા ને? હા. એવી રીતે આ તમારી સામે જે બી આવે છે એ બધું રિલેટિવ છે, પણ એ અમુક વસ્તુ તમને રિલેટિવ નથી લાગતી, રિયલ લાગે છે. એને મારું અપમાન કર્યું, હમ, હમ, એ મને સમજતો નથી, એના મનમાં શું સમજે છે? આ સમજાય કે ના સમજાય? એટલે બીજી વસ્તુનો અમલ તમારામાં આવી ગયો હમ, હમ, એટલે એને સંડાસ જવાની શક્તિ નથી, શું તમારું અપમાન કરી શકશે? હમ, હમ, આ સમજ્યા ને? પણ આવું અંદર આવી જાય કે ના આવી જાય કે એને મારું અપમાન કર્યું છે, એના મનમાં શું સમજે છે? આવી જાય. આ સમજાય કે ના સમજાય? તો કે આ બધા વાક્યોને બરાબર આપણે સમજી લેવાના છે, એટલે પછી આ વાક્યો આવે નહીં તો તમે તમારી સ્વસત્તામાં છો. બરાબર. બેન વાત સમજાય કે ના સમજાય? હમ, હમ, પૂછો બીજું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શિલ્પાબેન છે પ્રશ્ન? ઓકે, ખુશી આવી ગઈ. બોલો. સચ્ચિદાનંદ જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ દર્શન બોલો. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ.
આપ જે સત્સંગમાં સાહેબ વાત કરો છો વ્યવહારની, હમ કે અમુક વ્યવહાર એવો હોય છે કે આપવા લેવાનો હોય, હમ અમુક વ્યવહાર એવો હોય કે જે લેવાનો હોય, બરાબર છે, અમુક વ્યવહાર એવો હોય કે ખાલી આપવાનો હોય. બરાબર છે. એટલે આપવા લેવાના વ્યવહારમાં તો ખબર પડે છે કે ભાઈ દૂધ વાળાને દૂધ લીધું છે, પૈસા આપવા પડે. બરાબર છે, છાપા વાળો છાપું નાખી ગયો તો પૈસા આપવા પડે. બરાબર છે, પણ જ્યાં ખરેખર આપણે આપવાનો વ્યવહાર નથી અને આપવું પડે છે, બરાબર છે. ત્યાં એ આપણને કરતા લાગે છે સાહેબ, અને એમ લાગે કે ભાઈ એ ફાઇલ નથી એમ. એ તો તમને તમારી પાસે ગયા અવતારની પેલી ખાતાવાહી નથી, બહી ખાતું તમારા પાસે નથી, એટલે એવું લાગે છે કે આ આપવાનું નથી, તેમ છે તમારે આપવું પડે છે. હા, દર્શન વાત સમજાય કે ના સમજાય? બરાબર. આ તારો જન્મ થયો તો તું નીટ એન્ડ ક્લીન છું, એના આધારે જન્મ થયો તો કે ડેબિટ ક્રેડિટ વાળું છે એટલે તું તારો જન્મ થયો. ડેબિટ ક્રેડિટ વાળું. તો પછી કેવી રીતે કહેવાય કે મારે આપવાનું નથી, તેમ છતાં મારે એને આપવું પડે છે, એવું વાક્ય કેવી રીતે બોલી શકાય? એ તો બહુ મોટો ગુનો કહેવાય. એટલે વ્યવહાર દેખાતો નથી સાહેબ કે આ ખરેખર મારે આપવાનું છે. દેખાતો નથી એ બરાબર છે, પણ એ તો તને તો દિવ્ય દ્રષ્ટિ મળી છે કે નથી મળી? હા, મળી છે. તો પછી એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો કે દર્શનની દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો રહે? ના, એ દ્રષ્ટિનો કરવાનો. હવે તું દર્શનની દ્રષ્ટિનો ઉપયોગ કરીશ તો તને એમ લાગશે કે મારે આપવા નથી, તેમ છતાં આપવા પડે છે, તો વાંધો પડી જશે તને. બરાબર. તું તો અનંત અવતારથી દર્શનની દ્રષ્ટિથી ચાલ્યો ને, તો પછી તું મોક્ષે ના જતો રહ્યો? ના. દર્શનની દ્રષ્ટિથી ચાલે તો મોક્ષે ના જતો રહ્યો? આપવાનું નથી ને આપવું પડે છે તો મોક્ષે ના જતો રહ્યો? ના, બરાબર છે. એટલે વ્યવહાર બાકી છે. તને 24 તીર્થંકરો મળ્યા હતા કે નતા મળ્યા? મને તો મળ્યા હતા, પણ જો હું રખડી પડ્યો. નથી મળ્યા મને. આ તારા જેવો વ્યવહાર કર્યો ને કે આ અમારે આપવાના નથી, તેમ છતાં આપવા પડે છે, એટલે મેં બધું ઊભું રાખ્યું અને બધું ગૂંચવી નાખ્યું તમારે. તો 24 તીર્થંકર મળ્યા હતા, પણ એ મોક્ષે જતા, હું અહીંયા રખડી પડ્યો, 5મા આરામમાં આવી ગયો તમારે. બરાબર. તને 24 તીર્થંકર મળ્યા હતા કે નતા મળ્યા? ના, નથી મળ્યા. તને મળ્યા છે પણ તને ખબર જ નથી પડતી. બરાબર. વાત સમજ્યા ને? વાત સમજ્યા કે જો એ તને મળ્યા છે પણ તું તારા મસ્તીમાં હતો. બરાબર. કે મને મળ્યા તો મારી મસ્તીમાં હતો, કે મને થાય કે હાલ આ પૈસા તો મને આપ્યા નથી ને મારી પાસે માગે છે કેમ તમારે? તીર્થંકરો અને બધા કેટલાય સાધુ સંતોએ સમજાવ્યું પણ માન્યો નહીં, તો જો એ બધા મોક્ષે જતા, હું રખડી મળ્યો. બરાબર. કઈ ગપ્પુ છે? ના, ગપ્પુ નથી. ત્યાં દાદા જ્ઞાન ખુલ્લું થયું ત્યારે સમજાઈ ગયું કે ના વાત બરાબર છે, કે ભલે તમને અત્યારે બહી ખાતું મળતું નથી, પણ કઈ બી વ્યવહાર બને છે માટે કઈક છે. કઈક છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ દાદાનો પ્રસંગ તને યાદ છે? 500 રૂપિયાનો કઈ ખબર છે કે નથી ખબર? હા, મને ખ્યાલ છે. તો જો દાદાએ તો ખુલ્લો વ્યવહાર કરે તો 500 રૂપિયા આપ્યા હતા, તેમ છતાં પેલો કે તમે મને નથી આપ્યા, મેં તમને આપ્યા છે, હું તમારી પાસે માંગુ છું. તો દાદાએ કેવી રીતે યુટર્ન લીધો અને પાછા બીજા પૈસા આપ્યા 500. તારે એવું તો નથી ને? ના, એવું નથી. કે ના સમજાય? કે તને દિવ્ય દ્રષ્ટિ મળી, જે તને રિલેટિવ પોઈન્ટ થી દર્શન છું, રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા, એટલે તને બધું સમજાશે કે આ મારો જન્મ થયો છે એટલે પૂર્વનું ડેબિટ ક્રેડિટ છે. બરાબર. વાત સમજાય ને? ડેબિટ ક્રેડિટ છે તે તારે એ દ્રષ્ટિના ઉપયોગ કરીને દર્શનને સમજાવવું પડશે તમારે. બરાબર. વાત સમજાય ને? અને તેમ છતાં એ ના સમજે તો પેલાને મેં તમે મને આપ્યા નથી, હું કેવી રીતે તમને આપું એમ કે? તો એ જે વ્યવહાર કરશે ને એનાથી તને ખબર પડી જશે કે ના ખરેખર એને મને આપ્યા છે અને મારે આપવાના છે. વાત સમજાય કે ના સમજાય? એને હું સમજાવું તને, ધાર કે તને આવું થાય છે ને દર્શન, કે ભાઈ એને આપ્યા નથી મારે આપવા પડે છે. વાત સમજાય કે ના સમજાય? તો આ તમારા વ્યવહારથી બતાવું કે ના બતાવું? હા, બતાવો. તો આ તમે અઠવાડિયે કે 2 દિવસે તમે કંઈક મોકલો છો કે નથી મોકલતા હેલ્પ તમારે? હા, મોકલીએ છીએ. તો તું મારો કાકો થાય, મામો થાય, ભાઈ થાય, આપણે ના, મહાત્મા તરીકે. એના આધારે મોકલે છે? તો એમને મોકલે છે કે કઈ હશે તો મોકલે છે મને તું? હા, કઈ હશે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો એ હિસાબ ક્યાંથી એ તને મળે છે કે નથી મળતો? તું આપનારો થઈશ તો સામે પેલો લેનારો આવશે તો તને માન્ય નહીં થાય તમારે. બરાબર. પણ અહીંયા તું મને આપે છે, પણ ધારો કે આ હું આપતો નથી, પણ આ જયમેશભાઈ નું છે ને જયમેશભાઈને આપું છું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ તું અહીંયા મને આપનારો થઈશ તો તને ત્યાં પછી પેલો લેનારો આવશે ત્યાં તું આપીશ નહીં તમારે.
બહુ મોટી આ હિસાબ તને સમજાયો કે ના સમજાયો દર્શન તને? સમજાય પરફેક્ટ સમજાય. વાત સમજાય કે ના સમજાય? ગપ્પું નથી. બરાબર. હવે આ જ વસ્તુ ઘરમાં કોઈ માગે તો નહીં આપે તમારે. હા તો આ જૈનેશભાઈને મોકલો છો પણ પપ્પા કહેશે કે આ મને બનાવીને આપજો કે ભાઈ આ શું ખા કર્યા કરો છો, આખો દિવસ ખાધા વિના ખા જ કરે, ભગવાનનું નામ દેવું બોલશે કે નહીં બોલીએ આપણે? વાત સાચી છે. બરાબર. શું કહે છે દર્શન? હા બરાબર છે, વાત સાચી છે. અને અહીં મને મોકલી આપીશ, મેં માગ્યું નથી તેમ છતાં મોકલી આપીશ. શું કરવાનું રહેશે? બરાબર છે. એટલે કઈક છે તમે કહો છો, કઈક છે. વાત સમજાય કે ના પણ સમજાય? એ વ્યવહાર ખ્યાલ નથી આવતો. આ ખ્યાલ નથી આવતો એ તો તારે છૂટવું નથી. હજી તો બધા તને બધું જગતમાં બધું સુખ લાગે છે એટલે તને પકડાતું નથી. બરાબર. અને તને જે સમજાઈ જશે કે આ બધું આરોપી સુખ છે, દરઅસલ સુખ નથી, જેવું એ સમજાશે એટલે બધું તને ખ્યાલ આવી જશે કે આ કયો હિસાબ છે, શું છે, આ બધું સમજાઈ જશે. હજી ઘણા બધા વ્યવહારોમાં તને સુખ લાગે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે આ વ્યવહાર તને સમજતા થોડો વાર લાગશે. બરાબર છે. પણ આ બધું જે તારી પાસે જે સંજોગ બતાવે છે એમાં ખરેખર સુખ છે ખરું? ના નથી, માન્યતા વાળું સુખ કે કશું છે જ નહીં, ખાલી આરોપણ જ છે, બીજું કઈ જ નથી તમારે. આરોપણ જ છે, પણ છતાં યુટર્ન ત્યાં જ જાય છે સાહેબ. શું કહે છે દર્શન? છતાં બી યુટર્ન લઈને ત્યાં જ જાય છે દર્શન. આ એ તો ત્યાં જ જશે, એનો વાંધો નથી, પણ દર્શન નો વ્યવહાર છે અને હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું. બસ આટલું આપણું કરવાનું, ધીમે ધીમે પછી તને સમજાઈ જશે. કારણ કે હજી આની કિંમત સમજાતી નથી પૂરેપૂરી સાહેબ. હા સમજાતી નથી, પણ હવે આ તો સત્સંગ લોકડાઉન માં ભેગા થયા, બાકી ક્યાં ભેગા થતા હતા? હા એ ખરું. બાકી તો ગળાડું હતા ને ધંધામાં, કે નતા તમારે? ગળાડું હતા. પૂછીએ તો કેમ ભાઈ દેખાતા નથી? હમણાં ધંધો બહુ જ છે એમ કે મંદિર છે ને આમ છે ને તેમ છે બધી વસ્તુ. હવે આ તો છેક સુધી આવી ગયું કે હવે કઈ ભરોસો જ નથી. હા એટલે એ પેલું કે ને પેલું કુદરતે બંદૂક બતાવી એટલે હવે સત્સંગમાં જોઈન થઈ ગયા તમારે બધી વસ્તુ. હમણાં જો પછી આગે પડશે એટલે પછી રામ રામ થઈ જશે બધી વસ્તુ. એ ભૂલાઈ જશે પાછું. દર્શન વાત સમજ્યા ને? લાઈન મહી ચોર બધા બહુ છે તમારે. અને સાહેબ એની અંદર આ સત્સંગ દ્વારા બધા જે છે ને બધા પ્રિન્સિપલ કે સિદ્ધાંત પકડી લે. બરાબર. પ્રિન્સિપલ કે સિદ્ધાંત પકડી ગયો તો પછી અહીંયા સત્સંગના ભેડામાં નહીં રહે તોય તને પ્રિન્સિપલ તને એમાંથી તારી લેશે, તમને બહાર નીકાળી દેશે. દર્શન વાત સમજાય કે ના સમજાય? બરાબર છે સાહેબ. કે કઈ ને કઈ હિસાબ હોય જ. બરાબર. કોઈને આપું છું તો હિસાબ છે, કોઈ મારી પાસે લે છે તો હિસાબ છે. બધી વસ્તુ સમજાય ના સમજાય જુદી વસ્તુ છે. બરાબર. પણ આખો દર્શન નો ભાગ જ પૂર્વના એમ કે ને ડેબિટ ક્રેડિટ વાળો વ્યવહાર છે. બરાબર. ડેબિટ બંધ થઈ ગયો ને ક્રેડિટ બંધ થઈ ગયો તો પછી ક્યાં પ્રોબ્લેમ ના આવે. બરાબર. અને અત્યારે તને સામે જે સંજોગો મળે છે તો અત્યારે જો કે દાદા ભગવાન સિવાયના બીજા બધા ધર્મો છે એ તમને આત્મધર્મ આપે છે કે પુણ્ય પાપના ધર્મ આપે છે, શુભાશુભ ધર્મ આપે છે? શુભાશુભ ધર્મ. તો શુભાશુભ ધર્મમાં તો ડેબિટ ક્રેડિટ બને કે બીજું કઈ બને? એ જ બને, ડેબિટ ક્રેડિટ બને. તો પછી તો ચક્રાવો ચાલુ જ રહે કે ના રહે તમારે? ચાલુ જ રહે છે સર. 4 ગતિની 84 લાખ યુનિટનો ચક્રાવો ચાલુ રહે કે ના રહે તમારે? હા બરાબર છે એક્ઝેક્ટ. સમજાય કે ના સમજાય? એટલે આ દર્શનને ઓળખી લેવાનું છે. ફાઇલ નંબર 1 ને ઓળખી લેવાની છે તમારે કે આખી ડેબિટ ક્રેડિટ થી ભરેલું છે. બરાબર. આ સમજાય ને? અમુક જોડે ખાલી ડેબિટ નો જ વ્યવહાર છે, અમુક જોડે ખાલી ક્રેડિટ નો જ વ્યવહાર છે, અમુક જોડે ડેબિટ ક્રેડિટ વ્યવહાર છે અને અમુક ડેબિટ નથી ને ક્રેડિટ નથી. બરાબર છે. તરત જ સમજાઈ જશે કે આ ક્યાંને ક્યાં કઈક છે. અત્યારે સમજાતું નથી પણ કઈક છે. બરાબર. પણ આપણે કઈક છે એ રીતે વર્તતા જ નથી. આપણા નાના નાના વ્યવહાર આપણી સામે આવે ને તો આ છે એવી રીતે જ બોલીએ છીએ એટલે તરત જ અસર થાય છે. એટલે ફાઇલનો સંભાવ્ય નિકાલ થતો નથી. ફાઇલનો સંભાવ્ય નિકાલ થતો નથી. ન દેખાય ન સમજાય એવા બધા કર્મો મને બંધ પડી જાય. અને સામેલો કરતા દેખાય છે, હું કરતા થઈ જઉં છું, એવું થઈ જાય. હા વાત સમજાય કે ના સમજાય? એટલે પછી આ તો કેટલી મોટી ભેગી થઈ અને ઉદય થયો તો આ દાદા મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું છે, કામ કાઢી લેવા જેવું છે. દર્શન વાત સમજાય કે ના સમજાય? અને અનંત અવતારથી દર્શન પ્રમાણે ચાલ્યા, ખાલી એક અવતાર જ્ઞાની પ્રમાણે ચાલી જાઓ, બધું કામ થઈ જશે. અને કઈ બી લોસ નથી આ જગતમાં, કઈ બી લોસ નથી. દર્શન સિવાય આખું જગત એના સ્વભાવમાં છે. ખાલી દર્શન એના સ્વભાવમાં આવી જાય તો ક્યાંય કશો લોસ નથી. તો દાદાએ તમને તમારા સ્વભાવમાં બેસાડી દીધા છે અને 5 આજ્ઞાપૂર્વક તમારા બધા વ્યવહારને જોવાના છે અને એ રીતે મૂલ્યાંકન કરીને તમારે વ્યવહાર કરવાનો છે.
દર્શન સમજાયું કે ના સમજાયું? આ સમજાયું સાહેબ, પણ પેલું પદ છે ને કે મનનો સ્વભાવ છે વિભાવમાં બેસવું, બરાબર છે. એ વિભાવમાં જતો રહે. તું મન છું કે શુદ્ધાત્મા છું? ના, હું શુદ્ધાત્મા છું, પણ એ મન મનનો તો જ્ઞેય બનાવી દીધું દાદાએ. બરાબર. વાત સમજ્યા ને? એ તો સ્વાધ્યાય કરવા માટે આખું એક પદનું એનું રચના થઈ છે, હમ પણ મનનો સ્વભાવ છે. પણ તું મન છું કે શુદ્ધાત્મા છું? હું શુદ્ધાત્મા છું. દાદા ભગવાને તો આને મનને જ્ઞેય બનાવી દીધું, મન બુદ્ધિ ચિત્ત અહંકારને જ્ઞેય બનાવી દીધું, અને તું શુદ્ધાત્મા. બરાબર. તો એનો મિનિંગ એવો થાય કે તું બરાબર વિધિ બરાબર કરતો નથી લાગતો. આ નથી કરતો સર. હા, તો પછી આ બધા પ્રોબ્લેમ થાય ને ઉભા રહેશે તમારે. તો વિધિ નિયમિત કરે છે બધી વસ્તુ. ચોક્કસ. આ સમજાય કે ના સમજાય? બીજું કઈ દર્શન? સાહેબ આપ આશીર્વાદ આપજો. અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. બધા આપતા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય શ્રી જય સચિદાનંદ શિલ્પાબેન. જય સચિદાનંદ દીપકાનંદજી, જય મેશાનંદજી, જય સચિદાનંદ. શિલ્પાબેન જય શ્રી બોલો. મને આત્મવીર્ય માટે સમજવું છે. આત્મવીર્ય એટલે શું? દાદા એવું કહે છે કે આત્મવીર્ય નહીં હોવાથી એ ડગી જાય છે. છૂટું તો છે જ, પણ ડગી જાય છે બીકોઝ આત્મવીર્ય નથી. બરાબર છે. એટલે આત્મવીર્ય વિશે સમજાવો. કઈ જગ્યાએ કે એમેઝોન માં મળશે કે કઈ બિગ બજારમાં મળશે? ક્યાં મળે તમારે? શિલ્પાબેન, આત્મવીર્ય ક્યાં મળતું હશે? આત્મવીર્ય આપણે પાસે જ હોય. તમારી સાથે જ હોય તમારે? હા. કે હવે આત્મવીર્ય એટલે એને સમજવું પડશે તમારે, કે નહીં સમજવાનું? તો દાદા ભગવાને જયારે જ્ઞાન વિધિ કરાવે છે તમારે, તો એ શું આપે છે? આત્મવીર્ય જ આપે છે કે બીજું કઈ આપે છે? આત્મવીર્ય જ આપે છે. કે છે ને કે મન વચન કાયા જયમેશ તથા જયમેશ નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાનના સૂચરોમાં સમર્પણ કરું છું. તો શું આપણે કર્યું તમારે? આપણા મન વચન કાયા સમર્પણ કરી દીધા. કર્યું નામની માં બધું સમર્પણ કર્યું કે ના કર્યું તમારે? પછી શું બોલે છે કે હું શુદ્ધાત્મા છું. અચ્છા ને? અને પછી શું બોલે છે? હું વિશુદ્ધાત્મા છું. બરાબર. તો એ શું થયું? એ આત્મવીર્ય થયું કે બીજું કઈ થયું તમારે? આત્મવીર્ય થયું. આત્મવીર્ય થયું. વાત સમજાય કે ના સમજાય? નિયમિત વિધિ થાય છે, નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ થાય છે કે નથી થતી? હા, નિયમિત થાય છે. હા, તો એ નિયમિત કરશો તો એ આખું તમારું આખું ખુલ્લું થશે તમારે. એટલે બીજું આ 5 આજ્ઞાપૂર્વક આખો વ્યવહાર તમારે બધો જોવાનો છે. તમારો જે બી શિલ્પાબેન નો જે સ્થૂળ વ્યવહાર છે કે સૂક્ષ્મ વ્યવહાર છે કે સૂક્ષ્મતર કે સૂક્ષ્મતમ, એ 5 આજ્ઞાના જે તમને અજવાળું આપ્યું છે, દ્રષ્ટિ આપી છે, એમાં એ આખું જોવો જોઈએ. વાત સમજાય કે ના સમજાય? તે આખું આત્મવીર્ય તમને હાથમાં આપી દીધું છે. તમે જુઓ તમારે કે છે ને પ્રકૃતિનો એક પણ ગુણ મારામાંથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાંથી, ગુણે કરીને બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે. તે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. હવે આ વાક્ય શું સૂચવે છે? આત્મવીર્ય સૂચવે છે. બીજું કઈ સૂચવે છે તમારે? આત્મવીર્ય સૂચવે છે. આ સમજાય કે ના સમજાય? તો કે એ વસ્તુનું જે રીતે હજી આપણે જે એનું ભક્તિ થવી જોઈએ, કે જે રીતે તમારે એની સ્વાધ્યાય થવો જોઈએ, થતો નથી. શિલ્પાબેન, વાત સમજાય કે ના સમજાય? આ તમારું આત્મવીર્ય ખુલ્લું તો થાય છે, પણ આમ પછી એ આત્મવીર્ય વપરાય છે ક્યાં ઘડી તમે તપાસજો તમારે. ઓકે. ક્યાં વપરાતું હશે તમારે? જોવા જાણવામાં વપરાય છે કે કંઈક સુધારવામાં વપરાય છે તમારે? ના, હવે પ્રયત્ન તો એવો છે કે જોવા જાણવામાં જ રહેવાનું. એમ સુધારવામાં તો હવે સુધારવાનું નથી, એને સુધારી શકાય નહીં એવું સમજણ આવી છે. મને પૂછવી નાખો છો. હું તમને એટલું જ પૂછ્યું કે જોવા જાણવામાં વપરાય છે કે બીજામાં વપરાય છે? પ્રયત્ન શબ્દ આવતો જ નથી એને, કે જોવા જાણવામાં વપરાય છે અથવા તો નથી વપરાતું તમારે. જોવા જાણવામાં વપરાય છે. પ્રયત્ન કરો છો એટલે આત્મવીર્યથી મુક્ત થઈ ગઈ. તમે આત્મવીર્ય ખુલ્લું જ ના થાય તમારે. પ્રયત્નની વાત જ નથી આવતી તમારે. સાચી વાત છે. શિલ્પાબેન, વાત સમજાય કે ના સમજાય? હા, ટોટલી સમજાય. કે દાદાએ આપ્યું છે એટલે આત્મવીર્ય ખુલ્લું કરી આપ્યું છે તમારું, પણ તમે જો કઈ ને કઈ જે તમારા હાથમાં નથી એ હાથમાં લઈને એનો નિવેડો કરવા જાવ છો તમારે.
શિલ્પાબેન તમારી સત્તામાં છે ખરા? ના. તો દાદા ભગવાનની સત્તામાં છે શિલ્પાબેન? ના, કોઈની સત્તામાં નથી. દીપકાનંદજી ને તમારે રત્નીભાઈ બધું ખોટું છે, એમની સત્તામાં છે બધું શિલ્પાબેન તમારે? નો નો નો. તો શિલ્પાબેન એની સત્તામાં નથી તો એને ક્યાં હલાવવાનો કરવાનો ભાગ રહ્યો તમારા બધી વસ્તુ? ના, બિલકુલ નહીં. ખાલી શિલ્પાબેન ને હલાવવાનો નહીં, પણ ખાલી પછી છોકરીને હલાવવા જાઓ છો કે નથી જાવતા તમે? ના, હવે કોઈને હલાવતા નથી. અને પેલા રમેશભાઈ ને હલાવો છો કે નથી હલાવતા? એ તો હલે એવા જ નથી, એટલે ક્યાં સવાલ છે. ના, એને એ મેં નથી પૂછ્યું, તમે હલાવો છો કે નથી હલાવતા. હાલતા નથી તો મને ખબર છે. નથી તમે તો હલાવતા. હલાવવા જાઓ છો કે નથી જતા? કોઈક વાર એવું થઈ જાય, પણ નથી હલાવતા. એટલે આત્મવિદ્ય ખુલ્લું ના થાય, સમજાય કે ના સમજાય? હવે સમજાય આત્મવિદ્ય સમજાય. તો લોકો જોવા જાણવાનું જ હોય, બીજું કશું ના હોય તમારે. વાત સમજાય કે ના સમજાય? હા હા. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? અરે સમજાય છે. એટલે એટલે એ જે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ તમે એના શબ્દો જોશો તો એનાથી તમને પોતાને ખબર પડી છે કે તમારા સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બધા જ વ્યવહારોના સોલ્યુશન એ નિશ્ચય વ્યવહાર ચરણવિધિ અને 5 આજ્ઞામાં આવી જશે છે. હા. સમજ્યા ને? એ તમારે આત્મસાત થઈ જવું જોઈએ. એટલે જ્યારે બી એ સંયોગ તમારી સામે આવે એટલે તરત જ એ રીતનો તમારો ઉપયોગ ચાલુ થઈ જાય. આ સમજાય કે ના સમજાય? હા. એટલે ક્યાંય તમને પ્રોબ્લેમ્સ ના આવે તમારે. પણ આ બધી વસ્તુનો બરાબર એ ના કરી દીધેલી હોય એટલે ક્યારે ક્યાં તમારે કંઈક છે એ જગ્યાએ વ્યવહાર કરવાનો છે અને બદલે આ છે એવી રીતે કરશો એટલે પઝલ ઉભા થઈ જશે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે આખું જગત રિલેટિવ જગત છે, વાત સમજાય ને? તો ત્યાં કંઈક છે એવી રીતે વર્તવાનું છે એની બદલે આ છે એવી રીતે વર્તો તો પછી પઝલ જ ઉપર થશે. આત્મવિદ્ય ખુલ્લું કેવી રીતે થાય? ચોક્કસ. સમજાય ને? એ સમયસર ઉભો જ ના થાય તમારે. આ તો પૂતગલ સારે ઉભો ના થાય તમારે. બરાબર. આત્મવિદ્ય નહીં, આ તો પૂતગલ સારે ઉભો ના થાય તમારે. આ છે એવું બોલો તો પૂતગલ સારે ના થાય તમારે. બ્રહ્મચર્ય ખુલ્લું ના થાય તમારું બધું. સાચી વાત. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. એટલે આ બાય રિલેટિવ પોઈન્ટ થી હું શિલ્પાબેન છું, બાય રિલેટિવ પોઈન્ટ થી હું જૈમે છું, બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. જગત નિયંતા છે શક્તિ કરતા જે શું સૂચવે છે કંઈક છે એ રીતે વ્યવહાર કરવાનું સૂચવે છે. આ છે એવી રીતે વ્યવહાર કરવાનું સૂચવતા નથી તમારે. બરાબર છે. પણ આપણે જન્મ ધ્યાન સુધી અનંત અવતારથી તમે તપાસ કરો તો આ છે એવી રીતે જ આપણે વ્યવહાર કરીએ છીએ. બરાબર. સમજાય કે ના સમજાય? કંઈક છે. કંઈક છે તો પછી તમારે એ આખું તમારે એ ભૂતગલ સાર ઉભો થશે ને ભૂતગલ સાર ઉભો થશે તો પછી તમારે આત્મવિદ્ય ખુલ્લું થશે. બરાબર. સમજાય કે ના સમજાય? આ દાદાએ તો તમને આપીને આખું તમારે આત્મવિદ્ય આપી દીધું તમારે, પણ ક્યાં ને ક્યાં જે આપણા હાથમાં નથી એ હાથમાં લેવા જઈએ છીએ અને એ આખું બધું એમ કે ભાઈ આત્મવિદ્ય ખલાસ કરી નાખીએ. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. સમજાય છે. ખુલાસો કે સમાધાન થયું કે ના થયું? હા, એકદમ થયું. બીજું ના, બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી, એક મિનિટ. ભારતીબેન ઠક્કર. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિંમતાનંદજી, હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નવ કર્મ મારા તથા મારા નામની મન વચન કયા મારા તથા મારા નામની સર્વ માયા આપના સુચરણોમાં સમર્પણ કરું છું. તો આપણે કોને સમર્પણ કરીએ છીએ? શુદ્ધાત્માને સમર્પણ કરીએ છીએ કે વ્યવસ્થિત શક્તિના આધારે સમર્પણ કરીએ છીએ? કોઈને નહીં. આપણે જે દાદા જે છે એ દાદા ભગવાનને સમર્પણ કરે જે કાયમના છે. મન વચન કયા જૈમેશ તથા જૈમેશ નામની સર્વમાં ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાનના સૂચનોમાં સમર્પણ કરો. જે પરમ તત્વ છે. આ સમજાય? બરાબર છે. હા હા. હેલો. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. હા, એને સમર્પણ કર્યું તમારે એટલે તમારું કામ થઈ ગયું. તમારે બરાબર છે. ઓકે. વ્યવસ્થિત શક્તિને એને સમર્પણ નથી કરતા. જે દાદા ભગવાન છે એ કાયમના જે તત્વ રૂપે છે તમારે એને ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
પછી વિધિ જય સચ્ચિદાનંદ જયમેશ દાદા. જય સચ્ચિદાનંદ. વિધિ બોલો. હા, મારો ક્વેશ્ચન એ છે કે આપણે ચરણ વિધિમાં આવે છે ને કે હું ટંકોત કિણવત એવો શુદ્ધાત્મા છું. તો આ બરાબર છે. ટંકોત કિણવત એ શું છે? સંકોચ કિરણવત એટલે શું છે? બરાબર છે. કે તું રસોઈ બનાવે છે વિધિ? અમુક અમુક વાર શું શું બનાવે છે? તને શું આવડે છે? રોટલી આવડે છે, પછી થોડું ઘણું શાક આવડે, ખીચડી ભાત આવડે, દાળ આવડે. દાળ આવડે, બધી વસ્તુ. એ ખીચડી આવડે કે ના આવડે? હા, ખીચડી આવડે. આ તો ખીચડીમાં કઈ નાખે કે ના નાખે તમારે? હા, નાખું ને. શું નાખે ખીચડીમાં? દાળ, ચોખા, પાણી, હળદર ને મીઠું. હા, એ બધું બનીને પછી ખીચડી ખાય ત્યારે કશું નાખે કે ના નાખે તમારે? ઘી નાખું ને, ઘી ને દૂધ. ઘી નાખે તમારે, અને દૂધ તમારે પીવાનું હોય ને એ રીતે કરી તો ઘી નાખે તમારે. હા. તો પછી આ ઘી કે તેલ હોય તમારે, હા. તે પછી એ પાણીમાં નાખે તો ઘી ને તેલ મિક્સ થઈ જાય કે જુદું ને જુદું જ રહે તમારે? ના, જુદું રહે, મિક્સ ના થાય. એને ગમે તેટલું હલાવે તમારે ગ્રાઇન્ડર થી, હા. પણ જો ગ્રાઇન્ડર બંધ કરેલા પછી એ જુદું રહે કે ભેગું થઈ જાય તમારે? ના, જુદું જ રહે. જુદું જ રહે એને. હા. તો આત્મા એવો ટંકોત કિણવત એવો છે તમારે આત્મા. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. એટલે આટલા બધા સંયોગો, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, સૂક્ષ્મતમ બધા સંયોગો કે બધા વ્યવહારો આવે, તેમ છતાં એ ટંકોત કિરણ જ છે એવો. હા. એટલે ક્યારેય પણ તમારે એ અશુદ્ધિને પામ્યો નથી. બરાબર. કે ના સમજાય? એવો ટંકોત કિણવત એવો હું શુદ્ધાત્મા છું. હા. સમજાય હા, ને? સમજાય. હવે વ્યવહારમાં આ તેલ ને ઘી નો દાખલો આપે, પાણીમાં મિક્સ કરો તો મિક્સ ના થાય તમારે. હા. સમજાય કે ના સમજાય? હા, સમજાય. એવી રીતે આ સોનાનો દાગીનો બનાવે તમારે, હા. તો સોનાના દાગીનામાં સોનું જ હોય કે બીજી બધી વસ્તુ મિક્સ હોય તમારે? ના, પ્યોર સોનું ના હોય, થોડી ઘણી વસ્તુ મિક્સ કરે. એટલે જે સોનું છે ને એ ધાતુ નરમ કહેવાય, એટલે હા. મજબૂત બનાવી હોય. હા. એટલે એમાં બીજી ધાતુ પણ બધું તાંબુ, પિત્તળ ને રૂપું બધું મિક્સ કરે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. હવે મિક્સ થયું છે તેમ છતાં એ બધી જ વસ્તુને જુદી પાડવા તો પાડી શકાય તમારે. હા. એ ટંકોત કિરણ છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એ રીતે તું દર્પણ ની સામે ઉભી રહે તો હા. આખું દર્પણ એ રૂપ થઈ જાય કે ના થઈ જાય? પણ તેમ છતાં દર્પણ તો દર્પણ જ રહે કે પછી દર્પણ વિધિ બની જાય? ના, દર્પણ તો દર્પણ જ રહે. એવું એ તો ટંકોત કિરણ છે. હા. ક્યારે લેપાય ના થાય તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. અને તમામ લેપામાં ભાવથી સર્વદા નિર્લેપ એવો શુદ્ધાત્મા. હા, બરાબર. ટંકોત કિણવત એવો શુદ્ધાત્મા છે. હા. ના સમજાય? એટલે આ તને એવો આત્મા આપી દીધો છે. હા, બરાબર. હવે જેટલો તને એની વેલ્યુ સમજાશે એટલું તારું અંદર ઉઘાડ થશે. બરાબર. ક્યારે પણ હવે એમ બોલે કે હું કાચી પડી જઈ છું, આમ થઈ જઉં છું, તે બધું એ બધી ભૂલો કહેવાય તમારે. હા, બરાબર. હું કાચો નથી પડતો, એ તો વિધિ કાચી પડે છે. હા. હા, સમજાય. તો હું તો એનો જોનારો જાણનારો છું. કોણ કાચું પડે છે, કોણ પાકું છે, કોણ જાય છે, કોણ આવે છે, કોણ કરે છે, કોણ નથી કરતું, કોણ સૂઈ જાય છે, કોણ જાગે છે, એ બધું વિધિ કરે છે. હું તો એનો જોનારો જાણનારો એવો શુદ્ધાત્મા છું. ટંકોત કિણવત એવો શુદ્ધાત્મા. બરાબર. ક્યાંય ભળે એવો નહીં, લેપાયમાન ના થાય તમારે, ગમે તેવું હોય તમારે. હા, બરાબર. સમજાય કે ના સમજાય? હા, સમજાય. વિધિ સમાધાન થયું કે ના થયું? હા, 100% સમાધાન થયું. બીજું પૂછો. હા, એટલે જે એના રિલેશનમાં જ છે ને, હું ટંકોત કિણવત હું આનંદ સ્વરૂપ છું, એ બી એના રિલેશનમાં જ છે ને? હા, એટલે ટંકોત કિરણ આવ્યું તમારે એટલે એનું ખાલી આનંદ સ્વરૂપ જ છે. સુખ દુઃખ વાળું નથી તમારે. હા, સાતા અસાતા વાળું નથી, આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ. હા. એટલે એને બીજી રીતે સમજવું ને, સત્ય એટલે કાયમી. હવે તને આ સમજાઈ ગયું એટલે હવે તને આત્મા ઉપર કઈ શંકા પડશે ખરું? ના, ના પડે. આત્મા નિત્ય છે કે અનિત્ય છે એવું બોલીશ કરીશ તું? ના બોલું. કે આત્મા છે જેવું બોલીશ તું? છે જ. એટલે આજે પણ છે, ગઈકાલે હતું ને આવતીકાલે કાયમ નો છે જ તમારે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એને સત કહેવામાં આવે. હા, બરાબર. અને તારી આ સમજણ ભૂલ થઈ કે ભૂલ વિના નહીં થઈ? ભૂલ વિના ની થઈ. ભૂલ વિના નહીં થઈ એટલે તારું આજે દર્શન અને જ્ઞાન શુદ્ધ થઈ ગયું તમારે. હા, બરાબર. શુદ્ધ થઈ ગયું એટલે સતમાં સ્થિત થયું. હા, બરાબર. હજુ સતમાં સ્થિત થયું એટલે ઇઝ ઇક્વલ ટુ આનંદ. બરાબર. તારી ભૂલ વાળી સમજણ હોય તો સતમાંથી ખસીને અસતમાં સ્થિત થાય એટલે હું વિધિ છું. બરાબર. પછી ત્યાં આગળ સુખ દુઃખ હોય, આનંદ ના હોય તમારે. હા, બરાબર.
વિધિ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે તારું આ દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ ગયું, તું ભૂલ વિનાની થઈ, તારું દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ ગયું. હા એટલે તું સતમાં સ્થિત થઈ ગઈ, એટલે એ તારું સત અને ચિત્ત બે એક થયું, એટલે શું એનું ઇક્વેશન શું બન્યું? ઇઝ ઇક્વલ ટુ આનંદ. આનંદ. હા બરાબર. સમજાય ને? ઇઝ ઇક્વલ ટુ આનંદ. તો જે વાત તને સમજાવ કે હું ટંકુઓ કિરણવત એવો શુદ્ધાત્મા છું. હા બરાબર. આનંદ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. મોટો પ્રયોગ થયો સમર્પણ વિધિમાં, તારું કામ થઈ ગયું. હા સાચી વાત. અનંત અવતાર થી બધું તારી રીતે પ્રયત્ન કરતી હતી, પણ એમાંથી તો કે ને કે પેલું બકરું કાઢતા ઊંટ પહેરતું ને ઊંટ કાઢતા બકરું પહેરતું, કાઢતા કાઢતા બે બેહી ગયા હતા તમારા. હા બરાબર. આ પુણ્યનો ઉદય થયો અને કોરોનાનો સંયોગ અને આ સમર્પણ વિધિ થઈ અને તમારું કામ થઈ ગયું. આપતા પુત્રો તો આમાં પડવા જ માંગતા નતા, પણ ક્યાં ને ક્યાં વ્યવસ્થિત શક્તિ કઈક સંજોગો ભેગા કર્યા અને આ વસ્તુ બની તમારે. એટલે આ પુણ્યનો ઉદય થયો. બધાને સાચવી જાણવાનું છે. વિધિ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. આ તને સમર્પણ વિધિ બધું થયું, એમાં કઈ અનુભવ થયો કે ના થયો? હા થયો ને. અનુભવ થયો તને? એટલે જે દિવસે સમર્પણ વિધિ થઈ ને એ દિવસે મેં દાદાને પ્રાર્થના કરી હતી કે હે દાદા ભગવાન, મારા મગજમાં કઈ પણ વિચાર આવે ને તો અત્યારે નહીં એમ. તો પછી દાદા એ બધું સેટ કરી આપ્યું અને મેં એવી બી પ્રાર્થના કરી હતી કે મારી આંખો ખુલ્લી થાય કે બંધ થાય બધી તમારી જવાબદારી. તો હું જ્યાંથી સમર્પણ વિધિમાં બેઠી, જે સત્સાધન કરાયા અને એન્ડ સુધી હું શુદ્ધાત્મા છું ત્યાં સુધી મારી આંખો ખુલ્લી જ નથી. અને હા, અને પછી છે ને ઘરે આવીને પણ મેં જે સમર્પણ વિધિ પછી હું ઘરે આવી ને તો મગજમાં મને આમ એનું એ જ ચાલતું હતું કે મતલબ શું હું કોણ છું, હું વિધિ છું અને મારાથી અલગ એવો શુદ્ધ આત્મા છે એમ. એટલે પછી ઘરે આવીને જોશમાં ને જોશમાં મેં બીજી વાર પણ ચરણ વિધિ કરી, એમાં પણ છૂટાપણું રહ્યું. અને રાત્રનો જે પ્રયોગ હતો કે હું શુદ્ધાત્મા છું એવું બોલતા બોલતા સુઈ જવાનું, તો હું બોલતા બોલતા સુઈ ગઈ અને પછી આંખની સામે મોટા અક્ષરે યલો બેકગ્રાઉન્ડમાં લખેલું દેખાયું હું શુદ્ધાત્મા છું. અને પછી મને અંગૂઠા પર વિધિ થઈ એવું બી સપનાની અંદર દેખાયું એમ. એટલે કે બધું બહુ સારું રહ્યું. અને પછી સવારમાં ઉઠી તો જે રાત્રે જે કર્યું તું હું શુદ્ધાત્મા છું, એટલે બીજા દિવસે પણ એ રહ્યું જ તે કે હું શુદ્ધાત્મા છું એમ, જોનારો જાણનારો છું હું એમ. એટલે આ પ્રોપર તમારે આ બીજ અંદર જમીનમાં પ્રોપર જગ્યાએ થયું ને અંકુરિત થયું તમારે. હા બરાબર છે. જેમ આપણે આ મગને પલાળી અને પછી અંકુરિત થાય કે ના થાય તમારે? હા થાય. એટલે બીજ જ્ઞાન થયું તમારે. હવે બીજમાંથી 30 34 5 આજ્ઞાપૂર્વકના તારે વ્યવહાર થશે, એટલે બીજમાંથી 30 34 એમ કરીને પૂનમ થઈ જશે. હા બરાબર. અને અમુક વસ્તુમાં તમારે આ સત્સંગમાં બધું આ જે સમજવાનો પણ તો હવે તમારે પૂછવાનું જે ના સમજાય બધી વસ્તુ. તો એ રીતે તમારે સ્વાધ્યાય અને સત્સંગ ને બધું ખુલ્લો થશે. એટલે ચારિત્ર મોનો સંભાવ નિકાલ કરવા માટેનો તમારો સ્વાધ્યાય સત્સંગ ખુલ્લો થશે. બરાબર. એટલે એ રીતે પછી ચારિત્ર મોનો સંભાવ નિકાલ થાય એટલે આત્યંતિક મુક્તિ થાય. અત્યારે તને અજ્ઞાનથી મુક્ત થયા અને 5 આજ્ઞાપૂર્વકનો ઉપયોગ થશે એટલે ચારિત્ર મોનો સંભાવ નિકાલ થશે એટલે આત્યંતિક મુક્તિ થઈ જશે. બરાબર. બરાબર છે? હા બરાબર છે. બસ આશીર્વાદ આપો તમે બધા કે આમ ને આમ છૂટાપણું રહે. આવું છૂટાપણું રહે અને બધા આપતા પુત્ર વતી ખૂબ ખૂબ આશીર્વાદ છે. છૂટાપણું રહે. સચ્ચિદાનંદ સુબીરજી. સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। हाँ सुबीर जी जय सच्चिदानंद बोलो। अभी तक जो पेंडेमिक का सिचुएशन था उसमें कोई मिलने जुलने का सोशल रिलेशन, फैमिली रिलेशन, वो सब व्यवहार में कुछ मतलब घर बैठी होता था, किसी को आना जाना मिलना जुलना बंद था। तो उस हिसाब से इतना टाइम मिलता था जो हमारा जो रेगुलर नित्य जो विधि होता है सुबह शाम वो बहुत अच्छी तरह से होता था। इसके एडिशनली अभी जो ऑनलाइन का सत्संग का अभी फायदा मिलता है, तो अभी धीरे धीरे ये सब चालू हो गया सिचुएशन इम्प्रूव होने के हिसाब से। तो सबका एक्सपेक्टेशन रहता है आओ जाओ मिलो जुलो, और ये सब करने जाता है तो विधि में मतलब वो नहीं होता है। जैसे शाम के टाइम पे किसी को मिलने जाता है तो शाम का विधि रह जाता है। इसके एडिशनली अभी हमारा जैसा मेरे को नेटिव प्लेस में भी जाना पड़ता है जिधर एल्डर ब्रदर सिस्टर भी है जो इधर आ नहीं सकते मेरे को मिलने के लिए जाने का, तो उधर जाता तो उधर जाने का मतलब प्रोग्राम सेट हो रहा है। तो अभी से ही मेरे को ऐसा लग रहा है यार उधर जाऊंगा तो अनुकूल सिचुएशन नहीं मिलेगा और मेरा विधि रह जाएगा। तो एक मन में
एक खुट रहता है जे ये मेरा क्या हो, मतलब नुकसान हो रहा है कि लाभ होएगा, व्यवहार भी छोड़ नहीं सकता है, तो एक द्वंद में आ गया। मतलब क्या, मतलब इसमें नुकसान ही हो रहा है, निश्चय में नुकसान हो रहा है, व्यवहार में करने कुछ के भी लिए नुकसान नहीं हो रहा है, कुछ भी नुकसान नहीं हो रहा है। अभी आपने जो लॉकडाउन में जो आपने सत्संग ज्वाइन किया और उसमें आपको जो समझ मिली, आपको जो प्रिंसिपल और सिद्धांत पकड़ में आया, अब वो प्रैक्टिकल करने का है आपको। मैंने वो प्रैक्टिकल करने का है तो वहां जाएगा, लेकिन आपका शुद्धात्मा का व्यवहार कच्चा नहीं पड़ेगा। वो शुद्धात्मा के लक्ष्य के सहित आप व्यवहार करेंगे। जैसे प्रातः विधि में है ना, शुद्धात्मा के लक्ष्य सहित श्री सिमंदर स्वामी को मैं नमस्कार करता हूँ। बराबर। शुद्धात्मा के लक्ष्य के सहित आप जाते हैं और आते हैं और जो भी व्यवहार है वो करते हैं, शुद्धात्मा के लक्ष्य सहित करते हैं, यानी शुद्धात्मा में कोई लॉस नहीं आएगा। सुबीर जी ने वो व्यवहार को फेस किया, फेस तो करना ही पड़ेगा कि नहीं करना पड़ेगा? हाँ वही। लेकिन शुद्धात्मा के लक्ष्य सहित आपने किया है तो उसमें संभाव रहा, यानी आपको फायदा होगा। एक पहलू का संभाव निकल हुआ, इस हिसाब से जो आत्मा के आगे जो बादल था वो खिसकेगा। इन 2 नंबर की जितनी फाइल है, जितनी अटेंड करेंगे, लेकिन शुद्धात्मा के लक्ष्य सहित करेंगे, करते वो आपको एकम में से बीज में से 3 ऐसे करके प्रकट हो जाएगी। अभी आपको आध्यात्मिक मुक्ति करने का स्वाध्याय बाकी है। राइट। तो ये लॉकडाउन में आपको आध्यात्मिक मुक्ति करने के लिए सत्संग और उसमें प्रिंसिपल और सिद्धांत लाए। बराबर। अब वो लेके आपको जाना है। जैसे कश्मीर जाते हैं तो आप गर्म कपड़े पहन के या लेके जाएंगे कि नहीं जाएंगे? पसंद आए नहीं है। जहाँ जाते हैं वहाँ वो खाने का व्यवहार, खाने की चीज नहीं मिलेगी तो अपने यहाँ से सब खाना बना के ले जाएंगे कि नहीं ले जाएंगे? क्वेश्चन है। तो आपको कहीं भी जाएगा, लेकिन आपका शुद्धात्मा का जो पद है, शुद्धात्मा का जो लक्ष्य है वो जाएगा नहीं। बराबर। प्रतीति अनुभव में कम ज्यादा होता है, लेकिन लक्ष्य जो प्रतीति सही रहेगी, लेकिन लक्ष्य अनुभव में थोड़ा कम ज्यादा रहेगा। वो कैसा हिसाब है उस हिसाब से कम ज्यादा रहेगा, लेकिन प्रतीति कायम की रहेगी। राइट। जब उसको फेस करेंगे और अच्छी तरह से फेस करेंगे तो आपका लक्ष्य भी बढ़ेगा, अनुभव भी बढ़ेगा। बराबर। संभव रह गया तो वो व्यवहार का संभव से निकाला हो गया, तो इसमें आपका प्रतीति, लक्ष्य और अनुभव बढ़ा। कितने मालूम नहीं है, लेकिन कैसे फेस करने का वो मालूम है। क्यों? मैं शुद्धात्मा हूँ, मैं सुबीर जी नहीं हूँ। और मैं समझ में, लेकिन रिलेटिव व्यू पॉइंट से मैं दरअसल ब्रदर नहीं हूँ। वो लक्ष्य के साथ आप व्यवहार करेंगे, यानी मैं जगह पे बैठ गया है, मैंने, और उस हिसाब से फिर सुबीर जी व्यवहार करता है, यानी पहलों का संभाव निपटारा करने का है। बराबर। बात समझ में आया कि नहीं आया? हाँ। लेकिन ये जो विधि नहीं होएंगे उसके लिए दादाजी से क्षमा मांगने का, प्रतिक्रमण जैसा करने का विधि हो तो अच्छी बात है, नहीं हो तो वो माफी मांगनी पड़ेगी, वो आवश्यक है। हाँ वही मैं बोलता हूँ ना, उधर अनुकूल सिचुएशन मेरे को अपना स्वरूप है। हाँ राइट। वो अपना कहीं भी कोई भी सहयोग ऐसे समय निकाल के विधि कर लेने का ऐसे। हाँ। तो खाने का भूल जाते हैं तो विधि नहीं करेगा तो चलेगा, लेकिन खाना भूल नहीं तो विधि भी नहीं भूलनी चाहिए, कहीं ना कहीं ऐसे समय निकाल देने का। किसी को जैसे फोन आता है तो बोलते कि जस्ट मेहमान घर पे बैठे हैं, किसी का मोबाइल आता है तो बोलते हैं कि दो जरा मैं बात कर लूं, ऐसे करते कि नहीं करते? तो 10 मिनट मिले तो मेरे को ये काम करना है, कर देंगे, तो कोई आपको डिस्टर्ब नहीं करेगा। हाँ। उसमें भी मतलब आप जो ऐसा बोल रहे हैं, इसमें टुकड़े में हो सकता है, हो सकता है टुकड़े में हो सकता है। और क्या बोलता है, कोई फिक्स जगह पे नहीं बैठ के, मतलब ये बैल्कनी में है तो बैल्कनी में जगह पे आप कर सकते हैं, जगह पे नहीं, कोई भी जगह पे बैठ के आप कर सकते हैं। कि जैसे कि आपको लगता है 5 मिनट मिला है तो आपको लगता है तो ये त्रिमंत्र है, नमस्कार विधि है, 9 कलमे आप बोल सकते हैं, बात समझ में आएगी? राइट। कभी 10 मिनट मिला तो ये चरण विधि आप कर सकते हैं। राइट। ऐसा समय मिल जाएगा तो ऐसे करके आप विधि पूरा कर देंगे, कोई दिक्कत नहीं। राइट। समझ में आया कि नहीं आया? हाँ, तो मतलब व्यवहार को तो धक्का मारने का ही नहीं, उसको तो फेस ही करने का है। दैट इज द फर्स्ट प्रायोरिटी। निद्रा होने के लिए आया है। हाँ। सुबीर जी आ तो क्यों छे मारे
મારે આપણે પરેશજી જોડે કઈ ફોન આવ્યો તો એમને વાત નીકળી અને એમની પેલી બેનની છોકરી છે કોમલ છે, એના લગ્ન હતા, તો એને આમંત્રણ આપવા માટે મને કે આશીર્વાદ આપો એમ કે 16મી તારીખે 16મી ફેબ્રુઆરી લગ્ન છે, તો આશીર્વાદ માટે મારા હવે આશીર્વાદ શું કરવું? તો મેં એને કીધું ત્યાં લીધું છે એમ કે ત્યાં જ્ઞાન લીધું છે, તો આ વ્યવહાર કેવો રહ્યો તારો? કે મને સમજ્યું. ત્યાં જ્ઞાન લીધું ખરેખર શુદ્ધાત્મા થઈ કે કોમલ થઈ? તો કે શુદ્ધાત્મા, બાય રિલેટિવ પણ કોમલ છું. હવે જ્ઞાન લીધા પછી એટલે શું થયું? આ ફાઇલ થઈ કે ના થઈ? હા, ફાઇલ. તો આ ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો, એટલે આપણે લગ્ન કરવાનું, પણ નાટકીય હોય, ઓરિજિનલ લગ્ન નહીં કરવાનું તમારે. બરાબર. નાટકીય. બહારના બધા ઓરિજિનલ લાગવું જોઈએ. અને આ આપણે આ નાટકીય હોય તમારે કે ભાઈ આપણે શુદ્ધાત્મા નહીં, ભાઈ હવે તમે પૂર્વે આ બધું લગ્નનો સંયોગ લાયા છે, પસંદ કરે છે, તો આ પહેરવાનું છે, પણ આ નાટકીય રીતે. રાઈટ. ઓરિજિનલી નહીં તમારે. રાઈટ. બીજા બધાને ઓરિજિનલ, પણ આપણે શુદ્ધાત્મા અલગ સાથે કરો તો એને લોસ થાય કે ફાયદો થાય? નહીં, ફાયદો થાય. સેમ અહીંયા તમારે આ બધા તમારા વ્યવહારો શુદ્ધાત્માના અલગ સાથે તમારે બધા કરવાના રહે. વાંચો ને કે બરાબર. પહેલો સંભાવ નિકાલ કરવાનો રહે. બરાબર. એટલે એ લગ્ન પણ એને જ્ઞાન લીધું છે એટલે ફાઇલ જ કહેવાય કે બીજું કઈ કહેવાય? ફાઇલ. ફાઇલ. એ રીતે તમને જ્ઞાન મળ્યું છે તો આ બધું ફાઇલ થઈ ગયું. ભાઈ ને મળવા જવાનું છે, એ આવી ના શકે તો ત્યાં જવાનું, તો બધું ફાઇલ છે. પણ શુદ્ધાત્મા લક્ષ સાથે વ્યવહાર કરો એટલે કોઈ લોસ નહીં થાય. બરાબર. દાદાનું જ્ઞાન મળ્યા પછી લોસ ની વાત જ નથી. તમારે ખાલી એ સત્સંગ દ્વારા તમારે એના પ્રિન્સિપલ કે બેઝિક સમજી લેવાનું છે, બેઝિક સમજેલું છે, વિગતે સમજી લેવાનું છે તમારે, એટલે પછી ફાઇલનો સંભાવ નિકાલ થાય છે, એટલે ફાયદો જ છે, લોસ નથી બસ કશું. બરાબર. ઓકે. હા, વ્યવહાર અને નિશ્ચયનો ડિફરન્સ કેટલો કે પહેલા હું સુબીરજી છું એવી બિલીફ સાથે વ્યવહાર કરતા હતા, એટલે નિશ્ચય ખંડિત થઈ જતો. રાઈટ. ને હું હવે રિલેટિવ પોઈન્ટ થી સુબીરજી છું અને રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ બિલીફ સાથે કરો છો, એટલે એ વ્યવહાર છે તેમ છતાં નિશ્ચય ખંડિત નથી થતો. નિશ્ચય છે તો વ્યવહાર ખંડિત નથી થતો. આવી રીતે છે. બરાબર. એટલે કોઈ લોસ નથી. તમે આ વ્યવહાર કરશો પણ લોસ નથી તમારો. બરાબર. દાદાએ લોસ જ કાઢી નાખ્યો તમારે. બરાબર. હવે કોઈ વ્યવહાર કરો તો એ તમારો નફો છે, લોસ નથી. કારણ કે હું એની જગ્યાએ બેસાડી દીધું સુબીરજી. બરાબર. સુબીરજીમાં હતો. હું ફલાણાનો હસબન્ડ છું, ફલાણાનો ભાઈ છું, ફલાણાનો સાહેબ છું, એ બધી વસ્તુ નીકળી ગઈ. બધું રિલેટિવ પોઈન્ટમાં જતું રહ્યું. और इवन ये जो भी व्यवहार सामने आता है वो भी निकाली है ना, उसको तो निकाली છે, બધું નિકાલી છે. નિકાલી ભાવે આપણે કરવાનું છે. हाँ, और उसको नहीं निकालेंगे तो उसको जमा रहेगा वो એટલે આપણે ફેસ કરવાનું છે. નિકાલ સંભાવ થાય કે ના થાય પણ આપણે ફેસ કરવાનું છે. એટલે આપણું ઇન્ટેન્શન છે, આપણે દાન જ કરે છે કે આપણે ફેસ કરવું છે, સંભાવ નિકાલ કરવો છે. હવે સંભાવ નિકાલ થયો કે ના થયો પણ તમારો ઇન્ટેન્શન એવું છે કે મારે સંભાવ નિકાલ કરવો છે, માટે સંભાવ નિકાલ થઈ ગયો કહેવાય. राइट. वेरी गुड. बहुत अच्छा. वीरजी बात समझा कि ना समझा? बहुत अच्छा. એટલે શુદ્ધાત્મા છે એટલે કોઈ લોસ નથી તમારો. બરાબર. बहुत अच्छा. जय सच्चिदानंद. आनंद. જય સચ્ચિદાનંદ. જી આપણો ટાઈમ થયો છે, તમે ત્રિમંત્ર બોલો. સુબીરજી ફોલો કરી ના? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સર્વ પાપનાશનમ. સર્વ પાપનાશનમ. મંગલાણમ ચ સર્વેસિં. મંગલાણમ ચ સર્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।